પોતાના જીવનમાં જ્યારે સારા વિચારોનું પ્રાગટ્ય થતું હોય છે, સારા વિચારોનું જ્યારે ચિંતન થતું હોય છે, એટલે ભક્તિનો ઉદય થયો ગણાય. ઘણીવાર આપણે સત્સંગમાં કહી ગયા છીએ કે સારા વિચારોનું ચિંતન કરવું. જેટલું સારા વિચારોનું ચિંતન કરશું ને એટલું જ મન પવિત્ર બનશે. અને જેટલું માયાને આધીન રહી માયાના વિચારો કરશું એટલે વાસનિક મનનો વેગ વધારે થશે. એટલે બહાર એમ કે વિષય વાસનામાં મન વધારે દોડશે. એટલે જેવી રીતનું આપણે અગ્નિ જલતો હોય છે એની અંદર ઘીની આહુતિ વધારે પાડવી તો બમણો વેગ થાય, એટલે મોટો અગ્નિ પ્રગટ થાય થોડામાંથી. એમ આપણા જીવનની અંદર જેટલા અંતર એટલે આત્માના જેટલા વિચારો નહીં કરવી અને જેટલા માયાના અને જેટલું મન વાસનાની આધીન રહેશે, કામને આધીન રહેશે, એટલે બહિર વસ્તુનું જેટલું ચિંતન વાચનાનું કરશે ને એટલું આપણું મન ડોળું બનતું જશે અને વેગ એમાં એ બમણો કરશે. પછી જેટલું આંતરિક્ષ મન રહેશે, જેટલું આત્મલક્ષી મન રહેશે, જેટલા આત્માના સ્વ એટલે પોતાના વિચાર એટલે આત્મલક્ષી પોતે બને અને આત્માના વિચારો જેટલા કરશે ને એટલા મન પવિત્ર રહેશે અને એટલું ચિંતન સારું થાય છે, એટલું મનની વૃત્તિ એટલે ચિત્ત વૃત્તિ, ચિત્તની વૃત્તિ એ પણ શાંત થશે અને એ પણ એકદમ નિર્મળ બનશે. અને એ એટલી જેટલી નિર્મળ રહેશે એટલી સાધકને ભજન કરવાની મજા આવશે અને એ સાધકને ભજન કરવાની મજા આવતી હોય છે. પછી એવો પણ જીવનમાં અનુભવ થતો હોય છે કે જેટલું મનજીભાઈને જેટલી મજા આવે ને એ કાર્યની અંદર એને કંટાળો ન લાગે અને જેટલી એને મજા આવે ને મનને એમાં એને ઠાકોડો ન લાગે. પછી જો તમે બધા થોડું થોડું ભજનમાં જેટલું બેહતા હો તે પણ એમાં ભજન કરવામાં એને બહુ મજા નથી આવતી, કંટાળો ચડે છે, બરોબર છે. એટલે એને એકલું પડે એટલે એક કોઈ વહેલા જાગીને કોઈ ખાલી બેહવાનું થાય એટલે મજા નથી આવતી ને એના હિસાબે કંટાળો ચડે અને કલાક માંડ જાય છે. પછી એની સામે આપણે એમ કહેવી છીએ કે કલાક બેહીને ત્યાં પગ દુખવા મળે છે, પરોઠી રહેતી નથી, બરોબર છે. પછી આપણે સત્સંગમાં બેઠા હોય અને એવી કોઈક આધ્યાત્મિક વાત કરતું હોય અથવા તો કોઈ એવી મહાપુરુષોનો જીવન ગાથા કહેતા હોય, લાખા લોયણનું જીવન ચરિત્ર હાલતું હોય અને એમાં જો મન ને એ શબ્દ લાગતા હોય અને એને આમ ખરાખરો ઉભરો આવતો હોય ને તો 2 કલાક ખ્યાન હાલે ને તો એ ઠાકોરડાને ખબર ન રહે અને સેજે 2 કલાક વહી જતી હોય. સમજાણું? પછી આપણે એમ કહીએ છીએ કે મહાપુરુષો 12 કલાકનું આસન વાળે, 24 કલાકનું આસન વાળે, 36 કલાકનું આસન વાળે છે તો એટલું બધું કેમ બેહતા હશે? પણ એને એમાં મજા આવે છે, એમાં એને મીઠાશ આવે છે એટલે એ એમના બેઠા રહેશે. સમજ્યા? એટલે એને ઠાકોડો લાગતો નહીં. ઠાકોડો હંમેશની માટે મનને જ લાગે છે. એટલે અકળામણ મનને થાય ને, નકર ક્યારેક જો એવું પણ બને કે મનને ખોટે અકળામણ થાય ને બેઠો હોય હજી થયું હોય કલાક જ તે છતાં અકળામણ થવા મળે ને એટલે એને એવું મનની અંદર એવું ભાસ થાય છે કે હું 1 કલાકથી બેઠો છું. અકળામણ થવા મળે એટલે લાંબો ટાઈમ થાય નહીં, જોવે તો અડધો કલાક થઈ હોય. એક ભાઈ મને એમ કહેતા કે બાપા મને છે ને કોનું કોકનું એને કીધું કે એમ થયું કે લાઈન ઘડીક ભજનમાં બેહું. તે એમ થયું ભજનમાં કે બેઠો અને બેહી રહ્યો એમને ઘડીક ને પછી એને જોયું કે કેટલુંક બેઠો લાઈન જો તો કે 5 મિનિટ જ થઈ નહીં. હા એ કે આ ક્યારનો બેઠો છો તો 5 જ થઈ છે, કેમ થયું છે? એટલે પોતાને કંટાળો આવે છે ને એટલે ટાઈમ જાતો નથી. અને જેમાં પછી એમ હાલો ને આપણે અત્યારનો પીડીઆર બધાને છે, હું મારે છે, તમારે છે, બધાને એ છે, બરોબર છે. તમે યુટ્યુબ ખોલીને બેસજો એમાં શોર્ટ વિડીયોમાં, કાં ગોરધન દાદા? યુટ્યુબ આપણે ખોલીને બે શોર્ટ વિડીયો જોતા હોઈએ અથવા ફેસબુક જોતા હોઈએ, એમાં મજા આવતી હોય ને એ ઓલે અત્યારે આવતું હોય આપણે પંજાબનું ભેંસું તણાતી હોય ને અત્યારે એ બધો પીડીઆર હાલે જ છે. અને એ જોતા 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 એક વિડીયો આવ્યો, હા એટલું બધું, અને વળી મનીમાં ખૂટ્યું એટલે બીજો વિડીયો ને ત્રીજો વિડીયો ને હા, અને વાળું કરીને 9 વાગ્યાના પથારી હુતા જોતા હોય ને
તો પછી ફોન આમ બંધ કરીને આમ જોઈને ત્યારે ખબર પડે આ 11:30 પોણા 12 થઈ ગયા છે. કા સેજે સેજે કંટાળો નહીં, કાંઈ ઠાકોડો નહીં, કાંઈ નહીં, અને સેજે સેજે પોણા 12 લ્યો. પછી એમ થાય હાલો હાલો હોઈ જાય, 12 વાગવા આવી ગયા, આ સવારમાં વહેલા જાગવાનું છે ને. મનને મજા આવી ત્યારે ને, જો નો એને મજા આવે ને તો અડધો કલાક કઈ તે ન જાય. એટલે ભક્તિ માર્ગની અંદર મનને મનાવવાનું છે, મનને મજા આણવાની છે. હા, હો વાતની એક વાત, જો મનને એ ભાવી જાય તો પછી થોડું 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 ભજન કરતું રહે. એટલે પોતે પોતાના સ્વરૂપના એટલે અંદર ભીતરમાં એનું ચિંતન થવું જોઈએ, એના વિચારો થવા જોઈએ. બેઠા બેઠા વિચાર કરાય કે મારું સ્વરૂપ છે તત્વના રૂપમાં, તત્વ રૂપે છું, આત્મ સ્વરૂપે છું, બ્રહ્મ સ્વરૂપે છું. તો આ બધા વિચારો આવે છે, શેમાંથી કિરણો ફૂટે છે, શેને લઈને છે? આ દેહ છે એ હું છું, તો આ દેહ તો પાછો હું મારે જવાનું હોય તો આ દેહ તો પાછો હારે આવતો નથી. હું દેહ હોય તો પાછો હારો હારે આવવું જોઈએ. હા, દેહ તો આઈના પડ્યો રહેશે, જેને બાળી દેશે અને રખ્યા ભેગી રખ્યા થઈ જાય છે, અને હું તો પાછું કપડાં બદલાઈ નાખું છું. આમ એક રીતે એવું થાય છે, હું કપડાં બદલાવીને બીજે જવાનો છું, અને હું આવ્યો છું એટલે પાછો જવાનો છે, એવું તો જ્ઞાન છે. તો એ કઈ વસ્તુ છે? તો દેહ તો પાછો આઈના પાછો લઈ થઈ જાય છે. તો એનું ચિંતન કરતા 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 પોતાને એવું જ્ઞાન થાય કે હું એક તત્વ સ્વરૂપે છું. પછી તો હું તત્વ સ્વરૂપે છું, કઈ તત્વ સ્વરૂપે જ છે. કોઈ ઘટ મંદિર તત્વ વગર છે નહીં, બ્રહ્મ વગર કોઈ ઘટ ચેતન છે ખાલી છે નહીં. તો બધામાં એક રૂપ છે. એટલે કાંક અમરમાના ભજનમાં એવું મેં સાંભળ્યું છે, કોણ તો જાણે રે બીજું કોણ તો જાણે, હાલ રે ફકીરી દેવંગી વિના બીજું કોણ જાણે. મારી સ્થિતિ આ જે મને ફકીરી લાગી છે, મારા ગુરુ સિવાય કોની ઓળખી કે એમ છે. અને ઘાયલ કી ગતિ ઘાયલ જાણે ઓ કાગરે. હા, જેને જે ઘાયલ થયેલા હોય ને એને ઘાયલની ગુમડું જેને થયું હોય ને ગુમડાની પીડા હોય છે. એમ જેને ભક્તિનો આંકો લાગેલો છે, જેને ભક્તિનો રંગ લાગ્યો છે, જેની સ્વરૂપમાં હા એને ઈ અખંડ સુખની પ્રાપ્તિ થઈ છે, હા, ઈ ઘરની ઈ ભૂમિકાની ઈ ગતિની જ્ઞાન તો એને હોય છે રામ. બાકી તો આપણે બધા વાતું કરી જાણીએ, અને ત્યારે એને એમ થાય કે આ ભૂમિકા કાંક અલગ છે. એટલે લોયણમાં એવી લાખાને સમજાવે છે કે જીરે લાખા આધ્યાત્મિક જ્ઞાનનો ખેલ છે અટપટો. આધ્યાત્મિક જ્ઞાનનો ખેલ અટપટો છે લાખા, એને યોગી વિરલા કોઈ જાણે. આધ્યાત્મિક જ્ઞાન છે ને એને તત્વ જ્ઞાન કહેવામાં આવે છે. આધ્યાત્મિક એટલે તત્વ જ્ઞાન. નથી કહેતા કે આખી વાણી એની આધ્યાત્મિક થી ભરેલી છે. ગંગા સતીમાં ચંદ્રમાં જળ પીવું, સૂર્યમાં જમવું પાનબાઈ, કાયમ તમારે કરવું રાખવું આવું વર્તમાન. અમુક અમુક જે આ ઈંગલા પિંગલા સૂક્ષ્મણાની જે વાતું નાડી જ્ઞાનની વાતું છે, અથવા તો બંકનાળની વાતું છે, સહ શૂન્ય, આ બધી આધ્યાત્મિક જ્ઞાન જે ભીતરનું જ્ઞાન છે ને બધું આધ્યાત્મિક કહેવામાં આવે છે. એટલે ગંગા સતીમાં એનો પુરાવો એવો પૂર્યો છે કે આ ખેલ છે અટપટો પાનબાઈ, એ ઝટપટ સમજાય એવું નથી. અને આ ઝટપટ તો સમજાય એવું નથી ને, આમાં તો જન્મો વહી જાય રામ. કેટલાય જન્મની પુણ્યનો જથ્થો થાય ત્યારે માનવ તન મળે છે, ને કેટલા જન્મનો પુણ્યનો જથ્થો થાય ને ત્યારે પાછું ગુરુ ભક્તિ પ્રાપ્ત થાય છે. નકર ફેરા તો આખી દુનિયામાં કેટલાય જીવો આવે છે ને જાય છે, બધાને ફેરો કોઈ ફાવતો નથી. અને બધા ફેરા ફરે છે, પણ ફેરામાં ઘણો ફેર છે. આ 84 યોનીના ફેરા ફરવા જ આવે છે ને, 84 ફેરો જ છે. એક માનવ તન ધારણ કરીને આવીને એક ફેરો જ છે, પણ એ ફેરામાં બહુ ફેર હોય છે. એટલે મીરાએ કીધું ફેરે રે ફેરામાં ઘણો ફેર છે, એક રે ફેરામાં મીરાબાઈ ઉજળા, એથી લાગ્યા મીઠા ઝેર. રાણાજીને કહેજો તમે ફરી ઝેર મેકલે. અને જેને જેને ફેરા ફાવ્યા છે
એની બાપુ જગતમાં નામના છે. મીરાને ફેરો ફાયો, ગોરા કુંભારને ફેરો ફાયો ભાઈ, જનાબાઈને ફેરો ફાયો. એ બધા મહારાષ્ટ્રના સંતો, ગોરો કુંભાર, જનાબાઈ, સંત એકનાથ, આ બધા ઠેઠ મહારાષ્ટ્રના આ બધા ફેરા ફાવી ગયા. પછી આપણે કાઠિયાવાડના સૌરાષ્ટ્રના સંતો લ્યો, સાહેબ પ્રણાલિકામાં લ્યો સતાર સાહેબ, જીવણ સાહેબ, મોરાર સાહેબ, દાસ હોથી, આ બધા સાહેબ પ્રણાલિકામાં આપણે થયા. ઉગારામ બાપા, હીરસાગર બાપુ, અનેક સંતો થયા. મહેતા નરસિંહ, ગણાય નહીં એટલા મહાપુરુષો. હા, જીભના 33 કરોડ એમ કે છે, એમ 33 તાર છે. એમાં આપણે તો શું, જે અત્યારે હાલના સમયમાં અમુક સંતોના મુખેથી જે નામ સાંભળ્યા હોય, દેવંગી બાપુના, અમરમાના, હા, એટલે આપણે એવાના નામ કદાચ યાદી કર્યું તો આપણે 500 નામ કદાચ આવડે. હા, કદાચ ભક્તમાળ વાંચ્યું તો 18,000 નામ આવડે. પણ આ તો 33 કરોડ છે. એટલા બધા મહાપુરુષો નિર્વાણ ગયા છે. એ બધા ફેરા ફાવી ગયા ભાઈ. અને આપણે જો ફેરો ફાવવો હોય, નથી કે એક ગાડી કાયમ હાંકતા હોય, પછી બીજી ગાડી એવી ને એવી જ હોય, છતાં એનું ટેરિંગ હાથમાં આવે તો ઘડીક બરોબર ન ફાવે. ફાવેલી વસ્તુ હોય ને એમાં ઘણો ફેર પડે. અને ઓલું એક આપણે સમજવા પૂરતું છે. એમ માનવતનનો ફેરો આપણને ફાયો હોય ને તો ભાઈ તો ફાવી જણાય. ભક્તિ કરી લેવાય તો ફ્રીની ફેરો પાછો મળે. એકદમ જુનાગઢ આપણે ગયા અને એ મજાનો આનંદ કર્યો, હા, અને હરિના ગુણ ગાયાન, ગૌરાયાન, સાધુડાની સેવા કરીને અને આનંદ મેળવ્યો. એટલે ફરી વાર પાછું જવાનો ભાવ થયો ને. અને આવતું વર આવે એટલે પાછું તૈયાર ને તૈયાર, હાલો, હા, જવું જ છે. કામનું સેટિંગ ન હોય તો કામનું સેટિંગ ને નો સેટ થાય, ભલે પડ્યું રહ્યું થાય ને. અને એ પડ્યું જ રહેવાનું છે. અને ગિરનારમાં ઉપડી ગયા તો એ થઈ ગયું, બરોબર. એમ એવડું એ કાર્ય છે ને, ભક્તિના પંથે આપણે ઉપડી જઈ જઈએ ને તો એ થાય. એમાં જો એટલો બધો ભાવ થતો હોય અને માનવ તને જ કરીને જ આનંદ છે ને, તો માનવ તન વારંવાર જન્મ મળે ને તો હરિની ભક્તિ કરી લેવાય, આત્માની અનુભૂતિ કરી લેવાય. અને આત્માની અનુભૂતિ થઈને એને જ આ ફેરો ફાયો છે ભાઈ. અને એને જ ફેરો ફાયો ગણાય. બાકી તો કેટલાય ફેરા આવે છે ને જાય છે. પલનો જીવ આવે ને જાય ભાઈ. આ પલમાં જન્મે ને પલમાં મરે, જેને ઇનખાઇન્ડના અમુક જીવો કહેવામાં આવે છે. અત્યારે ચોમાસાની અંદર એવા પલના જીવો આવતા હોય, જોઈએ કેટલી જીવ આવ્યું ઘડીકમાં. મકોડા આમ તમે દ્રષ્ટિ નાખો ના પાંખુવાળા ઉઠતા હોય. આપણે ગામડામાં તો હોય, આ સિટીમાં કદાચ નહીં હોય, પણ આપણે ગામડામાંથી અત્યારે આ બધું જોવા મળે. આમ નજર નાખો ત્યાં લગી નકરો મકોડો જ હોય. અને પાછો 24 કલાક જાય ને તો એ મકોડાનો લય થઈ ગયો હોય, બધાને થઈ ગયો હોય. પછી ઓલી એવળ્યું કાળી ન કરીશ તે હોય, હા, નકરી હોય. અને એ તે આમ ચોમાસામાં તમે આમ જો, અમુક વિસ્તારમાં તો આપણે ગયા હતા વિશે ઓલું રાયપર ને રતનપર ને વીરાવાડી ને, માણસો ખાવાનો બે આમ ખાય તા માથે પડે ને આમ પગ નો મેકાય. પગ મેં કેવી જગ્યા ને એવું આમ પૂર આવે ને એમ જીવો આવે. અને પછી પાછા લઈ થઈ જાય. આ સૃષ્ટિ ઉપર અબજો ફેરો ફરવા આવે છે ને અબજો જાય છે. એમાં કોકને ફેરો જેને ઈશ્વર પ્રિય લાગી ગયો છે, જેને ગુરુ પ્રિય લાગી ગયો છે, હા, એને ફેરો ફાયો છે, બાકી ફાયો નથી. એટલે લોયણમાએ લાખાને કીધું કે જીરે લાખા આધ્યાત્મિક જ્ઞાનનો ખેલ અટપટો છે, યોગી વિરલા કોઈ. હા, અને આધ્યાત્મિકનો એ ખેલ બહુ અટપટો છે. હા, અંદર ઉતરવું, પોતે સહ અનુભવ કરવો, અને જે સમજવું છે સત્તા નથી. અમુક આપણે વાત એમ કરી, હવે છે સત્તા નથી, કેમ સમજવું, કેમ માન્યપાત આવે. આ બધું એવું છે. રાજ વૈભવ ભોગવવા છતાં અભોગતા રહેશે, ભોગ ભોગવવા છતાં અભોગતા રહેશે.
પણ એ ભૂમિકામાં જાવીને ત્યારે, કારણ કે આત્મપુરુષ છે જે ઘટમાં આપણે સીવી એ અભોગતા જ સીવી, આપણે ભોગતા હોતા નથી. અને મન એને લક્ષ્ય થઈ જાય એ ઓલામાં થાય ત્યારે એ ભોગતા ભલે આમ એમ થાય છે કે આપણે ભોગતા છીએ, ખાઈ પી છીએ બધું ખરું, પણ ખાઈ પીવે છે એ આ મુખેથી ઇન્દ્રિયોનો એ વિસ્તાર છે, આત્માને કાંઈ લેવા દેવા નથી હોતા. અને એ છે ને આ દેહનું ભરણ પોષણ, જેમ ગાડીમાં પેટ્રોલ વગર ગાડી હાલતી નથી, તો હાંકવા વાળાને પેટ્રોલને કાંઈ લેવા દેવા નથી. ગાડી મેકી દે ને એટલે ગાડી હાંકવા વાળાને ગાડીને કાંઈ લેવા દેવા નહીં. ગાડી હાલે છે, ગાડી ગરમ થઈ જાય છે, ગાડીના એન્જિનમાં ઓઇલ છે, છતાંય તે જય ગુરુ મહારાજ જાઓ, પણ એને આને કાંઈ લેવા દેવા હોતું નથી. એવી રીતનો આત્મ અખંડ છે, આત્મ અવિનાશી છે. એટલે સંતોએ કે લાખા અને લોયણમાં એ કીધું કે લાખા આ આધ્યાત્મિક જ્ઞાનનો ખેલ બહુ અટપટો છે, પણ એ યોગી વિરલા, યોગી પુરુષ એને કોઈ જાણે. હા, યોગી પુરુષ જાણે એને આપણે કહેવું તો કોને યોગી કહેવામાં આવે? તો જે બે પણું છે ને એને એક કરી દે એને યોગ કર્યો કહેવાનું. યોગી બનાવવાનું છે ને તો મનને ભક્તિ માર્ગની અંદર, સમજ્યા? ઓલો તો એક છે તે આદિ અંત ને મધ્ય એક જ અખંડ પુરુષ છે, બાકી દૂજો કોઈ છે નહીં. મીરાના જીવન ચરિત્રમાં એવું સાંભળ્યું હતું કે મીરાબાઈ જ્યારે મેવાડની અંદર થોડુંક દુઃખ પડ્યું અને નીકળી ગયા, ત્યારે હાલતા 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 કોઈ ગામમાં ગયા. એ રસ્તો એને શિયાણી વાળો લીધો હતો, દ્વારકા જતા. શિયાણીમાં જે એ ઠાકોરજીની મૂર્તિ અત્યારે પ્રગટ છે, મીરાએ ત્યાં મૂકી. તો એક ગામમાં ગયા એટલે એને આશ્રમની અંદર ગયા, ત્યાં કોઈ સાધુ રહેતા હતા. એને કીધું કે મારે ત્યાં રહેવું છે. એના સેવકોને કીધું ત્યાં રજા લેતા આવો. એટલે રજા લેવા ગયા ત્યારે એને કીધું હું સ્ત્રીનું મોઢું નથી જોતો. એટલે મીરાબાઈને આવીને કીધું કે આ સાધુ આમ કહેતા હતા. એટલે એને કીધું કે એને કહેજો પડદે વાત કરશે. તે કે આ પડદો રાખીને વાત કરશે. ત્યારે મીરાએ કીધું હતું મહારાજ આ સૃષ્ટિમાં પુરુષ એક જ છે, તો તમે આ બીજો પુરુષ ક્યાંથી પ્રગટ થયો? એટલે તરત એને પડદો લઈ લીધો અને કીધું મીરા આ આધ્યાત્મિક જ્ઞાન મને બતાવો. એને એ વખતે આધ્યાત્મિક જ્ઞાન મીરાએ ત્યાં કણે બતાવ્યું હતું, બરોબર. એટલે પછી એને લોયણમાં જ તે પાછું લાખાને કીધું છે જીરે લાખા શ્વાસ શિવસે ને ઉશ્વાસ શક્તિ છે. આ દોનોય મળીને ધર્મ સલાયો. વૈશંપાય ઋષિ માર્કંડને પૂછે નીજી આ ધર્મનું મૂળ શું છે? ઈ વાણીની કડી છે. તો અખંડ એક પુરુષ એટલે કબીર સાહેબે ના એ સાખીનો પુરાવો આપણને દીધો છે કે કબીર કુવા એક એ પનહારી અનેક, બર્તન ન્યારે ન્યારે પણ પાણી સબ મેં એક. સૂર્ય એક છે પણ 1000 ઘડા મેં, અરે અબજો ઘડા મેકો, પણ એ અબજો ઘડામાં તે સૂર્યનું કિરણ એક જ પડે છે. હા, સૂર્યનું જે પ્રતિબિંબ પડે છે, પ્રકાશ પડે છે, એ એક પડતો હોય છે. એમ માનવ તનના ઘાટ ઘડા ભલે અનેક છે, પણ ઓલા બધામાં તત્વના રૂપમાં એક જ છે. નરસિંહ મહેતાએ બાપુએ એનો આપણને પુરાવો દીધો છે. એક છે હરિ એક છે, દૂજો નો જાણું ઝેરી, એક છે હરિ એક છે. હા, એની પ્રભાતી છે એ નરસિંહ મહેતા બાપુની. એ કે બીજો છે જ નહીં આ સૃષ્ટિની અંદર. એમ બે વસ્તુને આપણી વર્તી બે છે, પરવર્તી નિર્વર્તી. ઘણા દાણ આપણે વાત કરી ગયા છીએ. જે સ્થાનિક મન ને આસ્તિક મન, વાસનિક મન અને સ્થાનિક મન, એક છે ને સત્યની બાજુ પ્રયાણ કરે છે અને એક છે ને વિષય બાજુ પ્રયાણ કરે છે. એમ નિર્વર્તી અને પરવર્તી. હવે એનું એક આપણે દ્રષ્ટાંત લઈએ ને તો કેવું હોય છે, કોઈ પનહારી પાણી ભરીને આવતી હોય, માથે 3 ગોળી હાંડો ને ગાગર. પેલા બેનો દીકરીઓ પાણી ભરવા જતા ને તરત વાસણ લેતા હતા. અને મેં મારી નજરે જોયું છે, આપણે પેલા ખારામ વીવડો હતો. હા, મોટી ગોળી હોય ને માથે હાંડો હોય અને એની માથે ગાગર હોય, પછી એક ગાગર કાંખમાં હોય, અને બધી બેનું લટકા મટકા કરતી વાતું કરતી હોય, આલી જતી હોય. 2-3 બીજી હામી મળે ને તો એ પછી દાંત કાઢીને હાથ તાળી લેતી હોય, બરોબર. છતાં એની સુરતા ક્યાં હોય? બેડલામાં હોય ને. હા, નિર્વર્તી જે રહી ને એ બેડલામાં છે, અને પરવર્તી રહી ને એ હાથ તાળી લેશે ને દાંત ખખ્યાડા.
આ દાંત કાઢે છે ને હાથ તાળી લે છે, સમજી ગયા તમે? છતાં એના બેડ એની સુરતા કાંક સંતોએ કાંક વાણી હોત તો ગાયેલી છે, સુરતા એની બેડલી એની માય. એવા હેત રાખીએ એવું કાંક છે ને, એવા હેત રાખીએ તમે રામથી, એની કાંક કડી છે એમ. ઈ રીતનું એને એક કરી મેકો. અનંતમુખી જે વર્તી આપણી છે અને એને એકમુખી કરી દો. અનંત સ્વરૂપે બધાને જોવી છે તો એને એક સ્વરૂપે જોવો. મીરાને એ ભાવ થયો એટલે એને હાવુને કીધું કે તમે મને કહો છો લાશ કાઢવાને આ પગે લાગવા, તમે કોનું કહો છો? મને કાંઈ જુદું દેખાતું જ નથી. કોના રે મલાજા અમે કરીએ રાણાજી કયો ને, કોની લાજુમાં રહીએ? હું તમે લાશ કાઢવાનું કહો છો, જ્યાં જોઉં ના મારો ભગવાન છે. અમરમાએ કીધું એમ 18 વર્ણમાં મારો હિરલો રમે છે. હા, તમે એમ કહો છો કે સમારમાં ભિક્ષાવૃત્તિ કરવા નહીં જવાનું, ઓલા પણ નહીં જવાનું, પણ ક્યાં બધામાં બધે ઓલામાં મારો ભગવાન જ રમી રહ્યો છે. એમાં આ ભડશેટ મારે કોઈ નહીં રાખવી. હા, પરબ વાળા અમરમાનું 18 ઓલામાં કોણ રે જાણે, કોણ તો જાણે, એનું કાંક કડી છે. એમ યોગી બનાવવાનું છે મનને, ભગત બનાવવાનું છે મનને, દઢ વૈરાગ્ય લગાડવાનો છે તોય મનને. આ લોકો આ ભાઈઓ આપણને બોટાદ વાળા આપણને મળવા આવ્યા છે બરોબર સત્સંગમાં, તો એનું મન માન્યું હશે ત્યારે ને. બાપુ ગામમાં છે તોય નથી આવી શકાતું. અને ઓલું અને ઉમરો હોય ને એ ડુંગરો લાગે, અને ડુંગરો હોય ને બાપુ ઉમરો હાવ નજીક લાગે. પોતાના ભાવ આખો જીવનનો લગામ બાપુ મન ઉપર છે. થોડાક દી પહેલા કાંક બેન સુરતથી ફોન આવ્યો હતો કે બાપુ મન છે ને મારું આમ બહુ મને ઉપાધિમાં બહુ રહે છે ને, એની રીતે વાત થોડીક કરતા હતા. પછી કીધું બેન એ આખો જીવનનો લગામ આખો મન ઉપર છે. હા, હરખનો હિલોળો કરાવે ને તોય મન છે તમારું, અને નારાજગી લાવે અને આહુડા પડાવે ને તોય મન છે. અને સુખ દુઃખનું આવરણ તો કર્મને આધીન છે ને અજ્ઞાનતાને લઈને છે. આ દુનિયામાં આપણે હું લાવ્યા હતા ને હું લઈ જવાના, એટલે કાંઈ લાવ્યા નથી એટલે ગુમાવવાનું શું છે રામ? આપણે 4 વ્હીલ ગાડી લઈને આવ્યા હતા, હું જન્મા ત્યારે હારે લઈને આવ્યા હતા, અને વહી જાય તો હું ગુમાવી દીધું. હું લાવ્યા હતા હું ગુમાવવાનું છે? જે લાવ્યા છે ને કમાય એ ખોટી ગુમાવાય નહીં, એની ધ્યાન રખાય. ભૌતિક સંપત્તિ કોઈ લાવ્યા નથી અને પછી ગુમાવાય નહીં, કાંઈ નથી. સત્યની કમાઈ હારે લાવ્યા છે ને એ ખોટી વિષય વાસનામાં પછી લૂંટાઈ ન જાય, એ ગુમાઈ ગણાય. આ શ્વાસ જે શ્વાસા હાલી રહ્યા છે ને એ વિષય વાસનામાં બાપુ એમના વિયા જાય છે ને તો એ કમાઈ લૂંટાઈ જાય છે. એની ધ્યાન રાખો ને, ઓલી કમાઈને તરત કેટલું દુઃખ લાગી જાય છે. અને ભગવાનના નામ વગેરેના શ્વાસા 12 કલાક ભજન વગેરેને વહી જાય, સમરણ વગેરેને વહી જાય, તો એમાં ત્યારે આપણને આહુડા પડતા નથી. લ્યો પડે છે. અને કદાચ પડતા હોય તો સારું ભાઈ, કોઈને હોય કે ઓહો ભારે કરી 3 કલાક આજ મારે ભજન કરવાનું ભૂલાઈ ગયું, હા, અને મન રોય પડતું હોય તો એ મારા માટે જ વંદનીય છે. લ્યો, અને ઓલું થોડુંક લૂંટાઈ ગયું હોય તો આંખમાંથી હા માન કરીને ભેગું કર્યું તું, અને એવી હટાટની આવીને ભમાઈ ભાલા વાગ્યા ને 2 લાખ ભેગા કર્યા ને વૈયા ગયા. હા, અને આહુડો ન હુકાય. એટલે ભાઈ શ્વાસા કેટલાય આયુષ્ય, અને જો ભાઈ જીવનનું આયુષ્ય ને વર્ષ ઉપર નથી હોતું, શ્વાસા ઉપર હોય છે. અને માણસ છે ને અજ્ઞાની હોય ને એ કોઈ સત્સંગમાં બિચારો ન જતો હોય, કાંઈ જ્ઞાન ન હોય, છતાંય તે છેલ્લે છે ને એમ કે ભાઈ એ તો એના શ્વાસા લેવાના બાકી છે એટલા લેશે કે છે ને. એટલે એ શ્વાસાની જે મૂડી કરીને આવ્યા છીએ ને એ શ્વાસા રૂપિયા આપણા હીરલા બધા રાખમાં રોળાઈ જાય છે, હા, કાદોમાં વિયા જાય છે, તો એની આપણને ઉપાધિ નથી. શ્વાસે શ્વાસે ભાઈ મોતીડા પૂરવી લો, 21,600 ના કાળ નેચર ખાશે. એટલે શ્વાસે શ્વાસે અજંપા જાપનું ભજન કરી લેવું, અને ધૂન લાગવી જોઈએ. ધૂન તો બહુ બધા લગાડે છે. આપણે ગાવામાં તે ને જમરાળાની ગલીએ ગલીએ ધૂન મસાવી, તું રામ રટે બાપા ફકડા ગાવી. હું એનો કોઈ નિષેધ નથી કરતો, પણ ધૂન ઓલી શ્વાસ ઉશ્વાસની લાગે ને એ મહત્વની છે રામ. અને એ જો લાગે ને તો બીજી ભાત પાડી દો. હા, જોઈ જોઈને ઓરીએ જાયતું બીબા વિના પડે નહીં ભાઈતું, એવી ભીરજીલ એવી ભીતી ભારજીલે ભીતું, એ માવા તમે મારે મોલે આવજો. બીબે રામ બીજી ભાત પાડી દે. એટલે યોગી થાવ,
આ બધા યોગીઓ છે. ભગવાન કૃષ્ણ યોગેશ્વર, યોગેશ્વર નામ આપ્યું છે ને. 15મા અધ્યાયની અંદર પૂર્ણ પુરુષોત્તમ કહેવામાં આવે છે. 15મો અધ્યાય રહ્યો ને એ લગભગ એનું નામ જ પૂર્ણ પુરુષોત્તમ છે. 15મો અધ્યાય ને આ 15મો અધ્યાય છે પૂર્ણ પુરુષોત્તમ કહેવાય. એમાં આખો યોગ બતાવ્યો છે. હું ઘણી દાન તમને આપણે સત્સંગમાં કહેવી છીએ કે ક્ષર અક્ષર ને અક્ષરાતીતની એમાં મેન વાત છે. યોગ જ બાપુ બતાવે છે આખો. પછી બજરંગદાસ બાપુ યોગી થયા. ગામડે ગામડે ગામની રચના થાય ને પરાયની રચના થાય ને પરું બીજા દેવતા બેહારે ન બેહારે, બાકી હનુમાનજી ના બેહારે. બરોબર, એમ હનુમાનજી જેમ બેહારે છે ને એમ બાપુ અત્યારે આપણે આખા ગુજરાતમાં બજરંગદાસ બાપા મઢુલી 10 ઘર હોય તો ના હોય. લો કેવડો એનો યોગ હશે, કેટલું ભજન હશે. પછી હવે એક તમને બીજી કેવી કે સત્સંગમાં ન આવતા હોય, હું ભજન છે એ એને ખબર ન હોય, એવા માણસોને પૂછો ને ભાઈ બજરંગદાસ બાપાની મઢુલી એને ખાલી બજરંગદાસ બાપાની વાત કરો ને તો એને અંદરથી રામ સહેજે સહેજે એવું કે ભાઈ એને તો ભજન શબ્દ ન આવડે, કદાચ કોઈ દી સાંભળ્યો ન હોય એને ભજન કહેવાય. એ તો એવું સમજતા હોય કે ગાય એને ભજન કહેવાય. એટલે એ એમ કે ભાઈ એ તો બજરંગદાસ બાપાનું તપ, એટલું તપ બોલે. બરોબર, એટલે તપ બોલે પણ આપણે એને ભજન કેવી, તપ કે ભજન બે એક જ છે. તો આ તપનો મહિમા અથવા ભજનનો મહિમા કેવડો છે તમે એ વિચાર કરો. અને આપણું મન કેટલું મૂંડ છે તે કાર્ય કરતું નથી. લ્યો પછી આ નરસિંહ મહેતા છે ને એ બાપુ યોગી કહેવાય, સમજ્યા તમે. પછી બધા જેટલા સંતો આ સૃષ્ટિ ઉપર થયા નિર્વાણ પદને પામ્યા ને એ બધા યોગી થયા. એટલે લોયણ માએ કીધું કે ખેલ અટપટો છે ને લાખા, એને છે ને કોઈ યોગી વિરલા જાણશે, બધા એને જાણે એવું નથી. યોગ કરીને જોઈ લે ને ત્યારે એને એમ થાય કે આંટી તો ખોટી પડી છે, એ આંટી મીકી દે તો આંટી છૂટે તો ઝટપટ. સમજાય એવું છે. દેહાધ્યાસ મટી જાય, સંકલ્પ વિકલ્પ લય થઈ જાય અને પોતાની સુરતા શૂન્યમાં સમાય. શૂન્યમાં સમાય એટલે પછી બીજો અર્થ તમે ન સમજતા, શબ્દ એક શૂન્ય છે. આ સુરતા પોતાની શબ્દમાં લય થઈ જાય, સમજ્યા. એ લય થઈ જાય ને એટલે પોતાને આમ એવો ભાસ થાય જેવું આમ ઘટાકાશમાં આપણે કેમ હોઈએ છીએ. અને આ દેહ છે એવું હોતું નથી, પોલાણવાળા ભાગનો પોતાને ભાસ થાય છે. અને એ પછી આ દેહની પણ સુરતા ધીરે 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 સંકલ્પ વિકલ્પ એને સહેજે સહેજે સમાધિ કહેવામાં આવે છે. આપણે નીલકંઠ વડણી થયા, એના 2-3 નામ છેલ્લે પીડ્યા. બરોબર, અને રામાનંદના એમ કાંક શિષ્ય ઈ હોય છે એ સમયની અંદર. એમાં કાંક સહેજાનંદ મહારાજ એને સહેજે સહેજે સમાધિ લાગી જતા, પછી એટલે સહેજાનંદ એવું કાંક નામ એનું પીડ્યું. બરોબર, એમના કાંક ગુરુભાઈ હતા ને એમને સહેજે સમાધિ લાગતી ને ત્યારે એને એમ કીધું કે તમને સહેજે સહેજે સમાધિ લાગે છે, મને કેમ સહેજે સમાધિ લાગતી નથી. પછી વળી એને ગુરુને આજીજી કરી, પ્રાર્થના કરી અને કાંક એને યોગ બતાવ્યો એ પ્રમાણે પાછું કર્યું એટલે સહેજે સહેજે સમાધિ લાગે છે. એ લોકોની વેદના હતી કાર્ય કરવાની. અને આપણને છે ને એ છે નહીં કે ભાઈ તમે 3 કલાક બેહો છો ને અમારથી કેમ બેહાતું નથી, કાંક તમે એ કાંક ટીકડી બતાવો ને અમને. આપણે ક્યારેય કોઈની પ્રાર્થના કરી અથવા તો એનો સંગ કર્યો, ઓલો ભાઈ 3 કલાક કરે છે લાઈન કાયમ એનો સંગ કરી એની હારે બેહવા જાવ અને પૂછું ભાઈ તું કેટલા વાગે બેહસ, તો ઘડીકનો હું ટાઈમ લઉં, હાલના તારે હારે થાય ને. પણ એ કાંઈ ભાવ આપણને થતો નથી. હોશિયાર વિદ્યાર્થી હોય ને, ઠોઠ વિદ્યાર્થી, એ એનો સંગ કરે ને તો એના ઘરે ઓલો લેશન કરવા જતો હોય અને ઓલો રાતના 12 વાગ્યા લગી વાંચતો હોય ને તો એ સહેજે સહેજે વાંચતો હોય. અત્યારે જો કે એવો પીડીએર છે, હું જોઉં છું કે છોકરાઓ ભાડે રૂમું રાખે અને 5 છોકરા મળી અને ત્યાં વાંચતા હોય છે. એટલે એકાબીજીને ઓછી આપણે વિષયવાળી ઓલા બહેનોએ કર્યું હતું દર રવિવારે, મને તે ગમ્યું હતું. ગયા વર્ષે આ 1 વરા થઈ ગયું. દર રવિવારે ભજન કરવા ત્યાં આપણે પાઠે નાકણે આપણે રૂમમાં આવતા હતા 11 વાગ્યા લગી. નો ભજન થતો કરો, અને એ જ મહત્વનું છે રામ. એટલે યોગી વિરલાનો સંગ થાય ને તો આપણને યોગનો મહિમા કાંક એનો મર્મ આપણને સમજાશે, નકર આપણને સમજાશે નહીં. એટલે એને કીધું કે જીરે લાખા ગુરુ પદમાં ચિત્ત જેનું કાયમ જેને રાખ્યું છે, જીરે લાખા ગુરુ પદમાં મન જેને કાયમ રાખ્યું છે
હા એ તો પદ ઉરમાં આણે. હા એટલે કાયમની માટે જેનું ગુરુ ચરણમાં પોતાનું મન હંમેશની માટે, હા મન એટલે ચિત્તવર્તી પોતે કાયમ હોય. પછી શ્વાસે 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 ભજન કરવું ને, અને જે નિરાકારની ઓળખ કરાવી ને એમાં પોતાને સુરતા, હા સાકારના માધ્યમથી લઈને એ ઘરે જાય ને, ઈવડી ઈ જ ભૂમિકા એ કહેવામાં આવે છે. ઉપડવાનો શબ્દ ગુરુ મહારાજે દીધો કયો છે? નામ જ ગુરુનું છે. હવે આપણે એમ કહે કે આપણે ભાઈ કાયમની માટે ગુરુ પદમાં સિદ્ધ જ્યાંનું કાયમ રાખ્યું, એટલે કદાચ ગુરુ ચરણમાં મન આપણે કાયમ રાખવું છે. તો ગુરુ દેહ કરીને તો હોતા નથી. અરે ભાઈ નિરાકારના રૂપમાં અને પોતાના ઘટમાં એ ગુરુ હોંકારા ઘટો ઘટમાં કરી રહ્યા છે. એકવાર નહીં, આપણે 100 વારી કડી કહી ગયા છે. ગુરુ ગોતો તો કાયમમાં ગોતજો. બધાએ ક્યાં આંગળી સીધી છે? તે નિરાકાર સાકાર સ્વરૂપે મળે ને તમને નિરાકારની ઓળખ તમારા ઘટમાં, અખંડ ગુરુની ઓળખ તમને કરાવી છે. કે તમારે અખંડની પ્રાપ્તિ કરી હોય ને તો તમારા ઘટમાં છે. જે તમને ઉપદેશ દઈ રહ્યો છે, જે બોલનારો બોલી રહ્યો છે, એને પ્રગટ તમારે નિરખવો છે, એનો અનુભવ કરવો છે, તો તમે ઘટમાં ઉતરો. હા આમાં એ હોકારા કરી રહ્યો છે ને એમાં એ જ હોકારા કરી રહ્યો છે. આપણે એક ગામ છે બરોબર, 66 કેવી તો એક જ છે. તો આખા ગામમાં મકાન કેટલા છે? અને એ આખા ગામમાં મકાન એટલા છે ને આખા ગામમાં મકાન એટલા છે, તો એક મકાનમાં લેબ કેટલા છે? લેમ્પ એટલા છે તો ફ્રીજ એટલા છે. પછી અન્ય તમે વિચારો, એ બધા લેમ્પમાં, બધા ફ્રીજમાં, બધા હીટરમાં, બધા પંખામાં, બધા મકાનમાં પાવર ક્યાંથી આવે છે? મેન ટીસીમાંથી આવે છે. સમજ્યા તમે? એ 66 કેવી જે મેન ટીસી રહ્યું ને એમાંથી આવે છે. સમજ્યા તમે? એમ એ આદિનારાયણ અંધુ ધંધુકારમાં જ્યારે કાંઈ નહોતા ત્યારે ધણી હતા આપો આપને, એ આપણું મેન ટીસી છે. એ નિરાકારના રૂપમાં ઘટો ઘટમાં બધી છે. અને એના પાવરથી ને તે નીકળી જાય એટલે આની આંખ આમને ફાટી રહે, કાંઈ દેખાય નહીં ભાઈ. અને આપણે બિલ બહુ સડી ગયું હોય પછી શેકીનવાળા આવે ને, શેકીનવાળા આવે ને જોડો કાપી જાય. એટલે આપણા ઘરે લાઇટ બંધ થઈ જાય, અંધારું થઈ ગયું. હું એ ભાઈ બિલ ન ભર્યું એટલે શેકીન, હા એમ આપણે પછી બિલ પૂરું થઈ જાય અને કાંઈ ભર્યું ન હોય ને એટલે આપણે જોડો કપાઈ જાય ને એટલે છે ને આ આંખે જોવાનું બંધ થઈ જાય. પછી કહે ભાઈ સૂર્યદેવે રજા લઈ લીધી, એટલે દેખાતું બંધ થઈ જાય. અને કાનપુરની ટીસીનો જો શેડો કપાઈ જાય કાનપુરમાં હડતાલ પડે, પછી ક્યાં કંઈ સાંભળવાનું બંધ થઈ ગયું છે. અને જો પૂરું બિલ હોય તો ઠેઠો ઠેઠ લીગી રહ્યો ત્યાં લગી વાપરવા મળે. એને કોઈને આમાં ત્યાં દેહમાં સીવી ત્યાં લગી કમ્પ્લેટ બધા દરવાજા કિલો કરી રહ્યા છે. એ મેન ટીસીનો પાવર છે એમાં, સમજ્યા? એને હૈન છે. એટલે ગુરુના ચરણમાં, ગુરુ પદમાં કાયમ આપણી ચિત્ત વર્તી રાખવી લાખા. એને કીધું કાયમ એમાં તમારે રાખવું, તો આ એ પદ ઉરમાં પોતાને આવે. એ પોતે પોતાની સર ઓલા ગોણે કે પછી એની જેવો બની જાય છે. સમજી ગયા તમે? એકવાર ઘણા સમય પહેલા મેં કંઈક દ્રષ્ટાંત દીધું. તો એક માલધારી હતા ને ગાઉ સરાવવા જતા હતા. એમાં ગુરુ પૂર્ણિમાનો દિવસ, તે સેવકો સંતની પૂજા કરતા હતા. એટલે અહીંયા ઊભો રહ્યો ને જોયું બધું. પછી તો બાપાના પગ ધોયા ને શરણામત લીધું ને બાપાને મીઠાઈ ખવડાવીને આરતી ઉતારીને અને બહુ સેવા બધા એની કરીને પછી જોઈને બધું વહી ગયું. મળો મનમાં વિચારવા માંડ્યો કે ગુરુ થવામાં સારું છે, ગુરુ બનવું પડશે. પછી બધા વહી ગયા ને પછી એ બાપુ એકલા હતા ને બીજા દી આવ્યો એકલો. સીતારામ, એ કે સીતારામ આવો, બેઠા. એ કે બાપુ મારે ગુરુ બનવું છે. એ કે ભાઈ એમ ગુરુ ન બનાય, પેલા શિષ્ય બનવું પડે. એ કે શિષ્ય વિષ્ય નહીં, તમારે આમ તેવડ છે ગુરુ બનાવવાની, પેલા મારે તો હા પાડો નક ના પાડો. બાપુ કે આપણે તો આમેય કાન પકડાવા છે ને આમેય કાન પકડાવા છે, કાંઈ વાંધો નહીં. કે તાર મૂળ તો ગુરુ જ બનવું છે ને. ક્યાં પણ એક કામ કરી, હું એ કે હું કહું નહીં તાર કરવું પડશે. એ કે તમે કયો એમ કરું પણ મારે ગુરુ બનવું છે, કાંઈ વાંધો નહીં. બાપુ કે હું કેવો લાગુ છું? હામું જોઈ રહ્યો. એ કે બાપુ તમે મને ઢોર જેવા લાગો છો. એટલે બાપુને એમ થયો કે કાયમ ઢોર ભેગો રહેશે ને એટલે આની મનોવર્તી આવી છે, કાંઈ વાંધો નહીં. એ કે એક કામ કરી કે હું, એ કે કાયમ ભજન સત્સંગ હોય ને
ના વગર આમંત્રણે તાર જવાનું, સમાચાર મળે એટલે ભજન સત્સંગમાં કાયમ જવાનું, કાંઈ વાંધો નહીં, પણ મારે ગુરુ બનવાનું. એ કે તને ગુરુ બનાવીશ. જવા મીણો 100 મહિના ગયો, પછી આવ્યો. એ કે હવે આમ તને કેવો લાગુ છું? તો તમે બાપુ મોટા ભગત હોય એવું લાગે છે. કાંઈ વાંધો નહીં. પછી કે છે ને ગામડે ગામડે ફેર તું, અને રામજી મંદિરે તારે રાત રોકાવાનું, ગામડે ગામડે જવાનું, રામજી મંદિરે આરતીના સમયે જવાનું. તેમ કે એ સમયની અંદર રામજી મંદિરે છે ને સાધુ સંતો સત્સંગી બધા ભેગા થઈને સત્સંગ એ સમયમાં કરતા છે. 100 મહિના ફર્યો, બધે સત્સંગ સાંભળ્યો, પછી આયા. એ કે હવે કેવો લાગો? તો બાપુ તમે તો સંત જેવા લાગો છો. પછી બાપુએ અજંપા જાપ દીધા. એ કે હાલે આ જુક્તિ કરીએ, શ્વાસે શ્વાસે હું જે તને બતાવું ને એ જુક્તિ કરજે, ને જ્યારે તને કાંઈ નવો અનુભવ થાય, અંદર કાંઈ દેખાય ત્યારે પાછો આવજે. તે તો આશન લગાવીને બેહી ગયો. ઓલી તાનાવાલી ને ગુરુ બનવાની, હા એક જ તે બનવા, ગુરુ બનવું. અને લાગી ગઈ ને પોતાના સાક્ષાત્કાર થયો, આત્મદર્શન થયા, અને તરત આમ પ્રેમનું પ્રાગટ્ય થયું, ઉભરો આવ્યો. ઓહો, આવીને સીધો બાપાના ચરણમાં પડી ગયો. એ કે બોલે, એ કે બાપુ તમારો દાસ રહેવું છે, ગુરુ નથી બનવું. આ સત્સંગનો એટલો બધો સંતનો પ્રભાવ પડે છે, સમજ્યા તમે? એટલે સતારશા બાપુએ કીધું કે સત્સમાગમ નિષ્દિન કરીએ, સાંભળીએ શુદ્ધ બોલી, કાયમની માટે સંતો ભક્તોનો સંગ કરવો, અને શુદ્ધ વિચારો કરવા, ચિંતવન કરવું, અને એવા મહાપુરુષોની સંગમાં રહેવું. તો એના જેવું ઈવળ હોય ને, નકર ઈવળ જ હોય છે રામ. પણ ઓલી ભમરી એને ડંખ મારે છે, ભમરી એને ડંખ મારે છે, અને એ દરમાં મેકી દેશે, અને ઓલાને સમરણ કીડાને થઈ જાય છે, ભમર 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 ભમર. તો રામ એ બધું સાંધી દે ને, આ એના ચિંતવનથી એને પાંખું આવી જાય, અને પછી ભમરી ઈવળની બની જાય છે, એના સમરણ માત્રથી ને. તો આ પણ એ પછી એની જેવો જ બની જાય છે. એટલે એને કીધું કે તમારા આ ઘટમાં જો એ કાયમની માટે તમે રમે રાખશો, તો એ પદ તો લાખા તમારા ઉરમાં આવશે. જીરે લાખા વિષય વાસના જેની ગળી ગઈ છે, જીરે લાખા વિષય વાસના પોતાના મનને એ ગાળવીને, વિષય વાસનામાં પોતાનું મન ગાળવું ને એ બહુ આકરું છે, એમનેમ ગળતું નથી. કારણ કે ભજન વગેરે છે ને ગળે એવું નથી. એ તો વીર થઈને પછી ઝૂંઝે. અને આપણે એમ કહીએ કે વિષય વાસના ક્યારે ગળે? જ્યાં લગી મન, હમણાં આપણે સ્ટાર્ટિંગમાં એ વાત કરી કે જે વસ્તુનું મન આસક્તિ બની ગયું, તમને એનું ફોનનું વ્યસન થઈ ગયું છે, કાયમ તમારે અડધો કલાક ઘૂમડવા પડે, એટલે તમારી ઘૂમડવો જ પડે. અને નો ઘૂમડો પથારીમાં આમથી આમ ગોટિયા મારો વળી ઘૂમડીને પછી હોવાનું થાય ને. એવી રીતે એ મનનું સંગીત થઈ ગયું છે ને, એટલે પછી ઘૂમડે ને એટલે ઓલી બીજી વસ્તુ એને યાદ ન આવે. એમ મન આપણું અજંપા જાપમાં તલીન થાય છે, અને જેટલું અંતર્મુખ થાય છે, આત્મલક્ષી બનશે ને, એટલું વિષય વાસનામાંથી બહારથી નિવૃત્તિ મનની થાય છે, અને અંદર પ્રવૃત્તિ થાય છે, તો તે સેટિંગ થાય છે. એટલે સતારશા બાપુએ કીધું, સોડી પિયરિયું મારે જાવું સાસરીએ, એમાં શરમ મને શાની, મને બોલાવે સદગુરુ જ્ઞાની. એટલે પિયરિયું એટલે વિષય વાસનામાંથી છોડી એ અળગું રાખી અને હું અંતર્મુખ, એટલે મારા પિયુને મળવા, આ સુરતા સ્વરૂપે બની અને મારા ભગવાનને મળવા દોટ મીકવી છે. હરિને મળવા જેને દડબડ મેલી, દોટ રે સુખેથી કોઈ મન સુવે નહીં. સવારામ બાપા ગાઈ ગયા છે. એમાં અખંડ વસ્તુ રહે છે ને, એટલે ઓલે વિષય વાસનામાંથી મન તરત પાછું વળશે, અને એ તો પછી વિરલા કહેવાય. અને વીર થઈને પછી ઝૂંઝે, એટલે ગમે ના પછી ફરે, પણ એ ડાગ નો લાગે હો. સતારશા બાપુએ કીધું ને કે જા શું પૂછો છો મુંજને, કે હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હું હરું છું ફરું છું. પણ જાવું ન જાવું કુમાર્ગે કદાપી, જાવું બધે ફરો, બધે આખી દુનિયામાં પર્યટન કરો, પણ કુમાર્ગે નહીં જવાનું. ભક્તિના નામ ઉપર, ઈશ્વરના નામ ઉપર, આ ધણીના નામ ઉપર બધે પર્યટન કરો. હરિના ગુણ ગાવને ગૌરવ, આખો સૃષ્ટિમાં પર્યટન કરો.
પણ આ દેહને કોઈ દી કાળો ડાગ ન લાગવો પડે, મારા જીવનમાં કોઈ દી આમ આંગળી કોઈ સીંધવું ન પડે, એવું જીવન બનાવવું. પછી તો વીર થઈ જાય. ભક્તિ માર્ગની અંદર છે ને વીરતા કોને કહેવાય? વીરતા આપણે બહારમુખી જોવો ને તો પેલા જે ધીંગાણાના ઢોલ વાગતા હતા અને એવા યોદ્ધાઓ છે ને ધડ લડતા હતા, મસ્તક પડતા હતા, ધડ લડતા હતા, એને વીર કહેવામાં આવતા હતા. અને ભક્તિ માર્ગની અંદર જે શત્રુને જીતી, 6 શત્રુને કામ, ક્રોધ, લોભ, મન, મોહ, મદ ને મચ્છર, અથવા તો મનને જે જીતી એને વીર કહેવામાં આવે. ઓલા ગુરુવારે આપણે વાત કરી, યોગી કયો તોય ભલે અને મુનિ કયો તોય ભલે, બરોબર છે. આપણે એમ થાય મુનિ કહેવા તોય મુનિ એને કહેવાય અને યોગી એક જ કહેવાય, બરોબર છે. જેવી રીતનું સાવલય છે અને રાશય છે અને ભાતય છે, બધું એકનું એક છે ને એમ જેને મનને જીતું છે, 5 જ્ઞાનેન્દ્રિય 11 ને 11મું મન છે ને એ પોતાના તાબામાં છે ને એ મોટા મુનિવર છે, એ મોટા યોગી છે, અને એ મોટા વીર છે, એ મોટા સુરવીર છે. બાકી તો અને ઈ દોયલું છે બાપુ. ઓલા ધીંગાણે ઢોલ વાગે ને કદાચ ખોના ધડથી મસ્તક જુદા કરવા એ તો દુનિયામાં બધા કરે જ છે. અત્યારે આ સમયની અંદર બાપુ કૂતરું મારવું ને માણા મારવું બે હરખું થઈ ગયું છે. કાંક આડોવળો થયો હોય તરત જ તે એનું લો થાય છે ને, જેલમાં પુરાવો. અરે બંધનમાંથી મુક્ત કરવો ને એ વીર છે, બંધનમાં નાખવો એ વીર નથી. પછી ઓલી જેલની તો એ બધી એક બાજુ તમે વાત રહ્યો, પણ જે 84ના બંધનમાં છે, વિષય વાસનાના બંધનમાં છે, એમાંથી છોડાવવા ને એની વીરતા છે. એ છોડાવી કોને? કે જે છૂટા છે, જે મુક્ત છે, વિષયથી મુક્ત છે, એ બાપુ છોડાવી આપે. એવા વીર હોય ને તો આ સૃષ્ટિની અંદર મહાપુરુષો છે, ભજનાનંદી છે, એને વીર કહેવામાં આવે છે. બાકી મનને જીતવા વાળા આ દુનિયામાં, અને ઓલા તો જબુમાં એ કીધું એમ ધર્મ હારું ધરવું હોય માતું જ્યારે આવે દોડા દોડ, આવા નુરીજન અવનીમાં ઓછા, બીજા લાખો ને કરોડ કીડિયું મકોડા જેવો માનવ છે. પણ મનને કયાગૃહ બનાવવું, પોતાનું મન પોતાની કાબુમાં હોય, 10 ઇન્દ્રિયો પોતાની કાબુમાં હોય, એવા વીર કોણ છે? એવા બાપુ કરોડોમાં ભાગ્ય ભાગ્ય વીર મળે છે. અને એ 10 લક્ષણો 22 લક્ષણો બ્રહ્મચર્યના બતાવે, પ્રેમાનંદ મહારાજ જેવા છે ને, વૈશ્રામ બાપા આપણે હાજના વદર. જોકે પછી આપણે કાળુ બાપુ. આ સૃષ્ટિમાં કાગડા કૂતરાનો વંશ નથી ગયો, એટલે ભક્ત કુળનો કોઈ દી વંશ જાય ને એ એના આધારે જ બાપુ આ ટકી રહી છે પૃથ્વી માતા. તે એવા અત્યારે હાલની તકમાં પણ લાખો એવા હશી, આપણી દ્રષ્ટિમાં નથી બાપુ. એને આપણે કહેવાનો ભાવ અર્થી છે, એને વીર કહેવામાં આવે. પછી ગમે ના ઝૂંઝે, એટલે ઝૂંઝવાનો અર્થ ગમે ના ઈ ફરે છતાં એનો કાળ એનો વાળનો વાંકો કરી શકે બાપુ. એમાં દુનિયાની શું તાકાત રહી? અંગુલી મલ જેવો હતો તે બુદ્ધ ભગવાન જેવા એ વશ કરી દીધો. એવા તો બાપુ તોરલમાં એક નારી બાપુ સતી, જાડેજા જેવો, જેનો દુનિયામાં કચ્છની ધરતીનો કાળુડો નાગ કહેવાય બાપુ. કોઈ આમ મીટ માંડીને જોઈ ન શકે, અને તોરલમાં મળ્યા ને તે બાપુ વંશ થઈ ગયો. એ સુરવીર હતા, એ વીર થઈને ઝૂઝતા હતા. એ વીર હતા ને એટલે જાડેજાને વીર બનાવી દીધો બાપુ. નકર ઓલામાંથી વીરતા બતાવતો જ તો, પણ એ કાયર હતો. આ તોરલમાં એ કીધું, એ જે માણા એ તે સરોવરની પાળ્યું તોડવીને ઢેલું મોરલા તે મારી નાખ્યા ને, આ બેન ભાણેના તે જે કર્યું ને એ તારી કાયરતા છે. આ મનને મારીને તો હાસો સુરવીર તને માનવું. આ તોરલમાં એવા સાબુક માર્યા હશે ત્યારે એને એમ થયું છે ને કે ના ના હવે તો મનને વશ કરીને જ રહેવું છે. અને બાપુ એને તાબે કરી દીધો. અને આ જો જેસલ પીર ઉદો પીર થયો બાપુ. આ જેસલ જાડેજો ન બોલાણો, જેસલ પીર થયો. એ બાપુ ભક્તિનું પ્રમાણ છે. બાકી સાવવાને અલગ છે ને દેખાડવાને અલગ છે. માવો ભાઈ ન ખાતા, વ્યસન ન કરતા, અને પછી સત્સંગ પૂરો થાય ને આ બેઠ બેઠી ફાંકી સોળીને આ જીભે દીધી, એ વીરતા નથી, કાયરતા છે બાપુ. સાવવાને અલગ છે, દેખાડવાને અલગ છે. જગત શિકારે, બાકી ધણી કોઈ દી નો શિકારે. પરીક્ષા આવે ત્યારે ખબર પડે બંદો કેવો અભ્યાસ છે. મોતીડા હેરણમાં ઓરાય, પડે માથે ઘણ કેરા ગા, ફૂટે ઈ ફટકિયા કહેવાય ને ખળાય ની તો
ખરાની તો ખળે ખબર્યું થાય, આવો ને જેસલ રાય. હા, જ્યારે એ સમય આવે, નિભાવવાનો સમય આવે ને, ત્યારે બાપુ આવ્યો તો. હા, હારા હારા બાપુ કહેવાતા હતા, મોટા મંદિરો હતા છતાંય ગુરુદ્વારે આવે તો કે બાપુ અત્યારે કોરોના કાળમાં સરકારનો દોષ દેતી હતી બાપુ. એ કે શું કહેવાય એને, એ કે સરકારનો આદેશ નથી, ગાઈડલાઈન મુજબ તમારે આવવાનું નથી, દર્શન કરવા લ્યો. અને આપણે કોઈ દરવાજો ઠાકની દે બંધ નથી થયો. આથી વિશેષ ગુરુ શું કૃપા કરે લ્યો. હા, અને બધા તમતા મળો, મને પગે અડીને જ મળો. હા, બહુ હેતનો ઉભરો આવત બધ ભરીને મળો. અને એ સમય હતો ત્યારે બધાને બતાવી દીધું ને કાયર કોણ છે ને વીરતા વાળા કોણ છે. અને વીરતા હતા ને, હા, જલારામ બાપા જેવા જગ્યામાં છે ને સરકારને કહી દીધું હતું. એ કે છે ને એ તમારે જે કરવું એ કરો, બાકી મંદિરના દ્વાર તો ખુલ્લા જ રહેશે અને અહીંયા આવશે ને જમાડવાના જ થાય છે લ્યો. અને હદાવત ચાલુ જ હતું ને. શું થયું એ ટેલવાનું કોઈને? એ બાપુ મરજીવા થયા ને એનું આ કામ છે ભક્તિ માર્ગની અંદર. હા, બાકી ભલે હવ ને હવની રીતે મુબારક. આપણે તો કહેવા એ જઈ રહ્યા હતા, વીરતા આ જીવનમાં ખુમારી ભક્તિની કેવી છે એમ. અને પછી નહીતર જેને ભગવાન માનતા હોય, હવે આપણને ભગવાન માનીને કોઈ સેવકો આવતા કે અને ક્યાંય નો આધાર હોય ત્યારે માણસ ક્યાં જાય બાપુ? દુખિયારો હોય ત્યારે ભગવાનના મંદિરે જાય કે માતાજીને મઢે જાય ના આસ્તા. અને ના ઓલો બેઠો કહેતા ત્યારે ગાઈડલાઈન છે તમે રવાના થઈ જાઓ, તો એ ક્યાં જાય? એમ આપણને ભગવાન માનીને સંતો માનીને જો આપણે શરણે આવતા હોય, આશ્વાસન ન મળે ને ઘડીક એના મનનો ઉદ્વેગ એને ખોટા વિચારોનો હોમળ હેઠા ન બેહારી એકતા જ બાપુ આપણા આ ભેખની ધિકાર હોય છે. એવું હોવું જ ન જોઈએ. આય બાપ આય બેસ, હું છે બોલ. એ આપણે નથી પૂરું પાડવાનું, એ આપણો ધણી પૂરો પાડે બાપુ. હા, અને એનું મન વ્યાકુળ બન્યું હોય ને, આપણે શાંત કાંઈ કરવાનું નથી. હા, આપણો ધણી શાંત પાડે. આપણને માધ્યમ રાખ્યા છે. આપણે આ અન્નક્ષેત્ર ખોલવું છે જુનાગઢમાં, તો હું આપણને ગુરુ મહારાજે એક માધ્યમ બનાવ્યા છે બાપુ. આપણે કરી વિશે થાય છે, કરતો ઈશ્વર છે. અને એની કૃપા દ્રષ્ટિથી આપણને સારા વિચારનું સ્ફુરણ થયું છે, નકર સારા વિચારનું સ્ફુરણ ન થાય. એટલે આપણે પાછું કોથળો કા ખંભે નાખીને જુનાગઢ હાલતા થતા ને અમે ખોલવી છીએ, અમે હતા એટલે થયું એમ. હા, હા, આપણા ગુરુની કૃપા થકી, મારા નાથની કૃપા થકી. હા, અને દેવરાવે છે ને અમે કર્યું. અમે તો ખાલી એક વહીવટ કરવા વાળા છીએ. અને આ ક્યાં આપણું એકનું છે? આમાં હજારો માણસો બાપુ મુઠ્ઠી અનાજની કોળી પાવળી કરશે બાપુ. આપણું થોડું એકનું છે. હા, એટલે આપણે કેવી અમે કરવી છીએ એવું. અને અમે એવું કરવી છે ને એવું થાય ને એટલે માનું કે આપણા મજી અંદર છે ને ઊંડું કાંક છે ને કરતાપણાનો ડાઘ તો અવિદ્યાનો ડાઘ પડ્યો છે બાપુ. એ ડાઘ તો પડ્યો જ છે. અને એ ડાઘ કાઢવો હોય ને તો બાપુ ભજન કરવું પડે ને ગુરુ ચરણમાં કાયમની માટે ચિત્ત પોરવવું પડે. એટલે એને કીધું કે જીરે લાખા અગમ ઘરની ઓળખાણું, એ તો ગુરુના પદને પછી પૂંજે. અગમ ઘર, જેને અગમ ઘરની ઓળખાણ થઈ છે. અગમ ઘર એટલે આત્મપદની જેને ઓળખાણ, અગમ એટલે આત્માના ઘરની ઓળખાણ થઈ છે. એનો એ મહિમા સમજાણો છે. કોઈ સંતોએ કીધું ને, મન પવનનો મૂળો કરીને અગમ ખડકી આવું મેરે દાતા સદગુરુ રામને રીઝાવું. એને કીધું કે અગમ ખડકીએ આવું. મનને પવનમાં પોરવી દેવાનું, સમજ્યા? શ્વાસ ઉશ્વાસનું. હા, સંતો આપણને શું કહેશે? ભજન કરો તો મનને અંતર્મુખ કરીને શ્વાસે શ્વાસે ભજન કરો. એમાં તમે સુરતાને પોરો, મનને ત્યાં કણે રાખો. એટલે એને કીધું કે મન પવનનો મૂળો કરો. તો લોયણમાં લાખા નહીં કીધું કે અગમ ઘરની તમે કરો ઓળખાણું. એ તો ગુરુના પદને પછી પૂંજે. અને અગમ ઘરની ઓળખાણું થાય ને એટલે અંદર આત્મપદની ઓળખાણું થાય અને એનો મહિમા સમજાય. ઓહો, આવો છે દુનિયામાં ક્યાંય પછી આ પાસા ન પડે. અને એક લંગોટી ઉપર બાવો બેઠો હોય, એ અગમ ઘરની ઓળખાણ કરતો હોય, ગામના ગામ જમાડતો હોય, ગામ ધુમાડા બંધ કરતો હોય. અને આમ કરી આમ હાથ કરી નાખે, જીવાય તું ખદબઈ તો આમ હાથ કરે ને તો તરત જ તે. અને જેને અગમ ઘરની ઓળખાણું થયું હોય, અને આપણે કોરોનો કાળ છે. કોરોનો કાળ તો સામાન્ય બાપુ, રક્તપિત્ત જેવો રોગ. એકનો એક હાથ ખોટનો દીકરો હોય તો કહેતા દરિયામાં પધરાવો. અને અગમ ઘરની ઓળખાણું થાય ને ખંભે ઉપર ઉપાડીને મારો વાલીડો લાવી
અને એની સેવા કરતો એ આ પરબની અંદર સત દેવીદાસ થયો, એને બાપુ અગમ ઘરની ઓળખ થઈ ગઈ છે. હા, મારા શ્વાસા ખૂટે ને તો કોઈ રોકવા વાળો નથી, અને ખૂટા નથી કોઈ લઈ જવા વાળો નથી. હા, ઈ જ્ઞાન પોતાને અંદરથી ઉર્મી આવે, હું એક આત્મ સ્વરૂપે છું. ગાડી હું નથી, ગાડી હાંકવા વાળો છું. હા, પોતાની જ્ઞાન થઈ જાય અને અગમ ઘરની ઓળખાણ થઈ જાય ને ત્યારે ઈ ભૂમિ, હા, ઈ ગુરુના પદને પછી પૂજે. હા, કાયમની માટે એનું ચરણની, હા ગુરુ ગુરુ હા, કાક સવારામ બાપાની ભજનની કડી છે, માલિક નહીં છોડું મારી અનાદિ નહીં મૂડી રામ. હા, દાસ સવો સંત શરણ કી ધૂળી, એનું છે ને. હા, દાસ સવો કે સંત શરણ કી ધૂળી. હા, સવારામ બાપુએ કીધું મારા ગુરુના ચરણની હું રસ છું. હા, માલિક નહીં છોડું મારી અનાદિની મૂડી રામ, સંત સંગ્રામે રિયા પગ ખોડી, વિપત્યું પડી પણ બંદગી ન છોડે. હા, ગમે એવી વિપત પડે છતાંય મારા અલખનું નામ તો હું ભૂલું નહીં. અને ભૂલાઈ જાય ને તો બાપુ પોતે થોડુંક દુઃખ લગાડ્યો, અંદર ઉતરજો. હા, અને મનને થોડોક ઠપકો દેજો. હે અભાગી મન, આ તારી આ કેવું તને વિચારો આવ્યો કે આ તારે ભગવાનનું નામ વિસમર. હા, અને એ ભૂલાઈ જાય છે એનું મેન કારણ આપણને એ છે કે એનો મહિમા આપણને સમજાણો નથી. ગુરુપદનો મહિમા આપણને સમજાણો નથી, ગુરુ મંત્રનો મહિમા આપણને સમજાણો નથી. એટલા માટે એ વસ્તુ આપણે ભૂલાઈ જાય છે. અને નથી સમજવાનું એની સમજાણું છે. કોકને લાખ રૂપિયા દીધા હોય અને વરા થઈ ગયું હોય ભૂલાઈ જાય? હા, 5 વર્ષે ન ભૂલાય. ભૂલાય? એ તો હાડમાં સંપાઈ જાય, સંપાઈ જાય ને. અને ઓલું ભૂલાઈ જાય કારણ કે એની માથે ઓલા માથે પ્રીત છે ને, એટલી ઓલા માથે પ્રીત નથી. અને ઓલા માથે પ્રીત બાપુ રાખો. ઈવડી જો પ્રીત છે ને તો ઓલી મૂડી નહીં, તમે 1 લાખ રૂપિયા નહીં, તમારે છે ને આમ આડો હાથ રાખવો પડશે, લક્ષ્મી પગમાં આળોટ છે. અને એવા મારી નજર સામે મેં દાખલા જોયા છે. અને એના બનશો ને તો એ જગતનો અધિપતિ ઓલા ગણે કે સાંધોય નહોતા, સૂર્ય જ નહોતા, 9 લખ તારા, તેથી ધણી હતા મારા આપો આપ, એવા પીર રે પુકારે મુજબ ભાવરા. એની કાંક કડી છે ને, બહુ ખ્યાલ નથી પછી તો જેની હોય એની રામ. પણ એમ કે એ હતો, અને એને જેવા કાર્ય પૂરા કર્યા છે ને, ભક્તોના કાર્ય કર્યા છે ને, એવા દુનિયામાં કોઈ કરી નથી શક્યા. એમાં આપણે શું વળી એની પાછળ દોડવી? હા, એવા ભક્તોના એવા કાર્ય કર્યા છે. શેલૈયાને ખાંડણિયા ખાંડ્યો પણ એનું શું ખોટમાં ગયું હતું, એમને પાછું દીધું. અને એને તે પછી બંધનમાં આવી જવું પડ્યું, જગતના અધિપતિ નહીં તે. હા, બંધનમાં જ આવવું પડ્યું ને. એને કહી દીધું એ કે માગો, હું જોઈ સગા છે ને સંગાવતી, એ કે હું માગે, બધું હતું. માગવાનું કહેતા હોય ને તો અમારી કસોટી આવું અમને કર્યું એવું અહીં કોઈ ન કરતા તમે. હા, ભગવાને કીધું ઘસે નહીં કરું ભાઈ, કેવું જ પડ્યું ને. હા, વાંધો નહીં, નહીં કરવું. આવી ગયા ને બંધનમાં. આ ભગતને એટલે કોઈ કીધું પ્રેમને વૈશ થેનારો વાલીડો મારો પ્રેમને. હા, પ્રેમ ગુરુ છે લગ્ની કઠિન મેરે ભાઈ. પ્રેમનગર મન જા મુસાફિર, પ્રેમનગર મન જા, પ્રેમનગર કી ગેરી હે નદિયા, લાખો લોકો ડૂબાના, પ્રેમનગર મન જા. આ નદિયા લાખો, આ ઊંડી નદીયું છે, ગેરી હે નદિયા એટલે ઊંડી બહુ. અને એ બહુ શિખર છે બાપુ. પ્રેમના ઘરે જે પ્રગટ એ ઘરે જાવું ને એ બહુ આકરું છે. અને ઘરે પહોંચે ને પછી તો 18 વરણમાં હીરલો મારો રમી રહ્યો છે એવો પોતાને ભાવ થાય. કોઈ જીવાત્માને દુઃખ ન દે. હા, કોને દુઃખ દેવું? કોના સોરું ને કોના વાસરું રે, કોના માને બાપ, અંતકાળે જાવું જીવને એકલું, માથે છે પુણ્યને પાપ, માટે હેતે હરિનો રસ પીજો. કેવી છે કે આ મારો છોકરો છે, આ મારો બાપ છે, આ મારી ઘરની ના, પણ કોણ છે એ તમે ઓળખો તો ખરા? આવો નવો મહાભારતનો અર્જુનજીનો ને આપણે અભિમન્યુનો પ્રસંગ છે. ભગવાનને બહુ આજીજી કરે છે ને અભિમન્યુ દેહ છોડીને જાય છે ને ભગવાનને કે મારે અભિમન્યુ મળવા, એકવાર મળાવો. એમ કહે છે કે અભિમન્યુ 5 તત્વોનો અસળો ખાલી કરી અને પોપટનું અસળો કાંક ઓઢ્યો હોય છે ને જો એ કે આ પાંજરામાં પૂર્યો ને એ અભિમન્યુ છે લે. એમ આપણે કેટલી દાણ આવ્યા છે ને એના દીકરા થયા છે ને આપણે એના થયા છે ને બાપ એના, એ બધું હરસ પર. આ તો ભગવાનને આધીન છે બાપુ, લેણ દેણના બધા સંબંધ છે. એટલે એને કીધું કે જીરે લાખા 10 લક્ષણ જેના વૈરાગ્યના, જે હું ભક્તિના લક્ષણ લાખા તમને બતાવું છે એને કીધું 10 લક્ષણ વૈરાગ્યના, જેને ઉરમાં આવે ત્યારે થાય ભક્તિના ઈ અધિકારી.
વૈરાગ્યના જે હું તમને 10 લક્ષણ બતાવું તો એ પછી કીધું લાખા 10 લક્ષણ જે હું તમને બતાવું છે ને, અને એમાં જો એકની ખામી હોય, જીરે લાખા 10 લક્ષણ જો હોય હું તમને બતાવું છું ને એકમાં જો તમારામાં ખામી હોય, એક લક્ષણમાં ખામી હોય ને તો જીતીબાજી હારી જાવ. અને આપણે તો કેટલા લક્ષણ હોય ભગવાન બતાવશે ને એમાં કેટલા આવે ને કેટલા જાય એ કઈ નક્કી નથી હોતું. એટલે એને કીધું પ્રથમ લક્ષણ તમને હું બતાવું લાખા. પ્રથમ લક્ષણ છે વિષય ભોગનો ત્યાગ કરો, વિષય વાસનાનો ત્યાગ કરો, વિષય ભોગનો ત્યાગ કરો. ભોગવો, ભોગતા છતાં અકર્તા, અભોગતા બનો. જેવી રીતનું જનક રાજા હતા, રાજા હતા, બધું હેન્ડલિંગ કરવા છતાં એ ભોગતા ન બન્યા. તમને કોઈ એનો બીજો દાખલો દઉં કે આપણને 100 વીઘા ખાતેદાર હોય અને એમાં કીધું 1 વર્ષ તમારે આમાં કામ કરવાનું છે, તો એ કામ કરી જાણવી. બાકી એનો ડાઘ આપણને જમીનનો ન લાગે કે આનો હું માલિક બની અને હું એનો માલિક સૌ એવું ન લાગે. ખાલી જમીનમાં આપણે રીસા પૈસા કામ કરવી છે પણ એના માલિક ન બનવી. સમજ્યા તમે? એટલે માલિક ન બનવી એટલે જમીનમાં ગમે એ થાય તો એની ઉપાધિ કઈ થાય. માલિક વેચી દે કઈ વેચાઈ જાય ગમે એ થાય, આપણે ભાગ્યું રાખતા હોઈએ તો જમીનમાં ગમે એવા પાણા ગમે એ ઓલું થાય તો આપણને શું ઉપાધિ થાય? આપણી ક્યાં છે? એ તો આપણા શેઠની છે. એ બધો કરતો ભગવાન છે. એમ વિષય ભોગનો ત્યાગ કરો. અમુક વસ્તુ આપણી પાસે એવું માન્યું કે ભૌતિક સંપત્તિમાં આપણે એસી છે તો એસી નહીં ભોગવવું, એવી વાત નથી. એસી છે, પંખો છે તો એમનામાં એટલું બધું પછી ન હોય તો તમને મનને હન્યપાત ન હાલવો જોઈએ. પાછો ભારે કરીને મરી ગયા મનના સ્વભાવને જીતો. આ છે તો મારા ઠાકરની દિયેથી છે અને ન હોય તો મારા ઠાકરની દિયેથી નથી. આપણે અમરુ બાપુના શિષ્ય હતા દિયાળ ભગત કાકા, તે એનો સ્વભાવ બહુ ભોળો હતો. તે કોઈ પૂછે ને કે ભાઈ કેમ છે? બસ મારી ગુરુની દિયા. એમાં એક દાન ભેંસ મરી ગઈ. તે બાપુ ગયા એ ગામમાં સત્સંગ કરવા. તે બીજા સત્સંગીએ કીધું બાપુ હાલો ને દિયાળ ભગતના ઘર લગી જાવી. ભેંસ બહુ હારી હતી ને મોટી, મરી ગઈ. તે કે હાલ ને જાવી ભાઈ. તે ઘરે ગયા પછી બેઠા. એ કે હું દિયાળ ભગત ભેંસ કે મરી? એ કે હા, એ કે ગુરુની દિયા. પછી આખું સર્વેસો એ ગુરુને આધીન થઈ ગયા હોય. સમજ્યા? હા, એને હાડો હાડમાં એ બોલવું ન હોય, બોલાઈ જતું હોય. એમ ઈશ્વર સમર્પિત થઈ જવું, એમ વિષય વાસનાનો ત્યાગ કરવાનો. બીજું તમને લક્ષણ બતાવું છું કે જીરે લાખા બીજું વસન એ છે કે બોલ્યું વસન તમે પાળો. ભક્તિનું વૈરાગ્યનું બીજું લક્ષણ તમે આપણા માટે ખાસ છે હો બાપુ, બોલ્યું પાળવું. ઈ હા, નહીતર આપણે કહેવી કે ના ના બાપા વાંધો નહીં તમે કીધું એટલે પૂરું થઈ ગયું, આવી શકતી. પછી પાછ 2 દી થાય એટલે તરત ફોન આવે, બાપા તમે કહેતા હો તો આવું પણ મારા અગવડતા છે લ્યો. હવે એ બાપા ઉપર ઢોળે. બાપા શું? બાપા ક્યાંક ભાઈ તારે અગવડતા હોય ન આવી, બીજું શું કરવું? પણ વિચાર કરો, લોયણમાં એ હું લાખાને બતાવ્યું કે બોલ્યું વસન તમે પાળો. અને ફોનમાં આપણે ફોન વાળાને ખાસ ધ્યાન રાખવાનું. દાખલા તરીકે વાત છે કે આપણે જાવું છે, આ લોકોએ આપણને કીધું કે બાપા તમે બોટાદ આવો, અને ઈવડે એ બધાને બોલાવીને તૈયાર રાખ્યા હોય કે હમણે આવશે. અહીં ટાઈમ આપણે 5 વાગ્યાનો દીધો અને થઈ ગયા હોય 100, અને આપણે અહીં નીકળવા મોડું થયું હોય. હજી તો અહીંથી બહાર નીકળ્યા હોય ને ગેટા પહોંચ્યા હોય એનો ફોન આવે, હા જોટીંગડા પહોંચી ગયા છે ને હમણે. પણ જોટીંગડા પહોંચ્યું ને તો નાથી 8 જ મિનિટ થતી હોય ના પહોંચતા, અને ટાઈટમથી ના પહોંચ્યું ને ત્યાં 14 મિનિટ થાય. ના 14 થાય તો ઓલાને ખબર પડે કે આ હોય ને તો 8 મિનિટમાં આવી જ જાય. બાપા ખોટું જ બોલ્યા છે. સમજ્યા? ના ના તમે કયો ભાઈ ગેટે શું તમારે પરિષદીનું તૈયાર થઈ ગયું ના દઈ દો. હા, જે કાર્ય હોય તમે કરી નાખો. કોઈ આપણે લીધે બીજા માણસો હેરાન થાય ને એવું ક્યારે કરાય નહીં. અને બીજું કે બોલવું તો પાળવું. આ લોયણમાં એ લાખાને કીધું છે બોલવું તો પાળવું. હા, અને બોલ્યું વસન તમે પાળો. અને ત્રીજો લક્ષણ એને ભક્તિ માર્ગની અંદર એ કીધો છે કે જીરે લાખા 14 લોકને તમે તણખલા સમાન માનો. 14 લોકનો વૈભવ છે અને 14 લોકને તમે તણખલા સમાન માનો. હવે એ કેમ માનવામાં આવે? બહુ આકરું છે ને. તણખલા સમાન, પણ જેને માન્યું ને
એની જગતમાં બોલાય. અને લોયણમાં એ બાપુ માન્યું તું ને ત્યારે એ કઈ ક્યાં છે. આપણે એમ કેવી ન થાય, અરે ધનવાન દેવો પડે એ જગદંબાને બાપુ. હા, જેના જીવનની અંદર એ સમયની અંદર લાખો જ્યારે એની પાછળ ફરતો હતો ને ત્યારે એની જીવનમાં બાપુ યુવાની ભર જુવાની હતી ને ભક્તિનો એને રંગ લાગ્યો હતો. અને એને પસાવી જાણ્યું બાપુ ઝેરને, અને ઝેરના ઘોટલા હળાહળ પી લીધા. અને રાણો ઓલો લાખો રાતને દી એને મેળવવા એને કાંઈ બાકી ન મેક્યું. છતાંય તે એક ભગતની દીકરી હતી બાપુ, નકર આર્થિક રીતે હાવ ગરીબ જ હતા. હા, અને લાખો નહીતર એને રાજાની મહારાણી બનાવવા માંગતો હતો, છતાં એને તણખલા સમાની રજવાડાને માન્યું. તો આ અત્યારના ગુણગાન ગાવી છે ને, આ એને કીધું કે આ રજવાડાનો તું રાજા છો એવું બધું મેકી દે. આ અને આ ભૌતિક સંપત્તિ છે બધી તણખલા સમાન ગણી નાખ. આ મારા ગુરુને આધીન છે, એ બધું મારા ભગવાનને આધીન છે. અને એને કીધું કે ચોથું કે વૈભવ તમે ઉરમાં ન આણો, જે કાંઈ છે ને સૌદે લોક એ તણખલા સમાન માનો. પછી આપણે કેવી છે ને કે બ્રહ્મલોક ને આ લોક ને આ લોક ને એ બધા લોક છે ને ઈશ્વર જન્મ જન્મ છે ને સંતનું ચરણ લેવું, ગુરુની સેવામાં રહેવું, સત્સંગ ભજન કરવાનું, જે આ માનવ તન ધારણ કરીને આવીને હરિના ગુણ ગાવાન ગૌરાવા ને એથી એકય લોક છે જ નહીં હારો. આ સંતો એનો પુરાવો દેશે. સ્વર્ગ લોકય નથી હારો અને બ્રહ્મલોકય નથી હારો. અને જો એ હારો હોત ને તો આજ મારો વાલીડો નરસિંહ બાપુ નો કે હરિના જન મુક્તિનો માગે માગે, જન્મ જન્મ અવતાર, નિત કીર્તન નિત ઉત્સવ નિત નિરખવા, નંદુલારા ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મ લોકમાં. ના, એ નરસિંહ મહેતા બાપુએ કીધું જન્મ જન્મ મને માનવ તન મળે, હરિના ગુણ ગાવા છે ને ગૌરાવા છે. તો આને કીધું કે આશા મેકી દો, નિર્વાણ પદની આશા મેકી દો. એ બધું હા, જન્મ જન્મ ગુરુના ચરણનો દાસ બનો. અને લીલળબાઈએ શું કીધું? દેજો અમને સંતના ચરણે વાસ. લીલળના ભજનમાં લગભગ છે દેજો અમને સંતના ચરણમાં દાસ. અને જેઠીરામ બાપુએ શું કીધું? જેઠીરામો ગત્રે ગંગાજીના દાસ કીધું ને. હા, સંતોના ચરણનો મને દાસ બનાવજો પ્રભુ. અને આપણે એવું માગો ને મારો રામ ભાવ તો એવો જ છે, હું જન્મ જન્મ રમણીક સાહેબનો શિષ્ય બનીને રહું અને એનો એ મને જન્મ જન્મ ગુરુ મળે. હા, અને દુનિયામાં કર્યા જેવું અને માગવું તો બાપુ એવું જ મગાય, બાકી ઓલું તો બધું આવે ને જવાનું છે. અને એને કીધું કે ચોથું વચન હું તમને કહું છું કે વૈભવ પોતાના ઉરમાં ન આવે, નહીતર તો આપણે તો 5-25 કરોડના માલિક બનવી તો એ પાછા અંદરથી જાય નહીં. એટલે આ ગાદી ઉપર અત્યારે બેઠા છીએ આપણે, તો બીજી વ્યક્તિ આવીને બેહી ન શકે. એટલે વૈભવ અંદર બેહી જાય છે ને તો તું કારણ બેહવા નહીં દે. સમજ્યા તમે? એ માંડ કરીને બેઠો છે ને તા વૈભવ એને ઉભો કરશે. એટલે એને કીધું ભૌતિક સંપત્તિ ભલે ગમે એ હોય, એ એક આયના માટીના રૂપમાં રહેવાની છે. ઘણી દાણું દ્રષ્ટાંત દઉં છું. એ મેં ક્યાંય સાંભળ્યું નથી, પણ મને અંદરથી એવું ઉગ્યું છે ને, અને મેં વળી બીજાને કીધું. હું ઘણી દાણ કહું છું કે આખો હાકરનો કોઠાર ભર્યો છે, પણ ડાયાબિટીસ થાય તો એ હાકરના ગાંગડા આપણે શું કામના? એમ ભક્તિ માર્ગની અંદર આ દેહ છોડીને જવાનો ટાઈમ થાય છે ને, તે પછી હાકરના ગાંગડા પાણા હોય, બે હરખું થાય ને. પછી આ ભૌતિક સંપત્તિ છે ને, ઠીકરા હોય તો ભલે, અને કાગળિયાનો મેલ હોય તો ભલે, હોનાનો હોય તો આપણે શું પછી સુઈ ગયા, નિંદ્રા આવી જાય. આ ઓલી 12 કલાકની નિંદ્રા આપણે લેવી. અને આ હોનાના કવરનો મેલ છે, પછી કાગળના મેલમાં હુતા કે હોનાના મેલમાં હુતા પછી કોને ખબર? એમ પછી આ મોટું સપનું પૂરું થયું ને આંખ વિસાઈ જાય પછી તો એ હોનાના મેલે આપણે શું કરવાના? એટલે એ ઉરમાં કોઈ દી લાખા કોઈ દી આવે નહીં, એની ખાસ ધ્યાન રાખવાની. એટલે એને કીધું કે જીરે લાખમાં 5મું વચન તમને હું વૈરાગ્યનું જે 5મું હું તમને વ્રત જે બતાવું છું, એ પક્ષા પક્ષી કોઈ દી તમે ન રાખો. પક્ષા પક્ષી કોઈ દી ન રાખો. અને 6ઠું ઇન્દ્રિય જીત તમે કહાવો. અને અત્યારે બાપુ સતારશા બાપુએ કીધું ને કાંક મતામતી નો તાણે. તમે સિદ્ધને ખરો છો કેસા, તાણી જ્ઞાનની વાતો છે આ શાની. આ કે એમાં આને કીધું કે તમે કોઈ દી પક્ષા પક્ષી ન કરો. ઓલો સંપ્રદાય તમારું જ્ઞાન ઊંચું ને અમારું એ મેકો બાપુ જે હોય તે. સત્યા થઈને સતમાં ખેલો, સત્યની સદા રહેશે
સવાય બાળના શરણે બોલ્યા સિદ્ધ રામદેવ, સત્યથી નથી બીજું આગળ કાંઈ. બધાને હાથ જોડીને રહ્યો અને આત્મલક્ષી જીવન બનો. પક્ષા પક્ષી ન તાણો, બધામાં મારો ભગવાન રમી રહ્યો છે. હા, ઈશ્વરની જેવી ઈચ્છા હશે એવું થાય છે. ઈશ્વરને ધોરે રાશ મેકો અને ઇન્દ્રિયું જીત તમે રહો. હા, ઇન્દ્રિયોને જીતો, ઇન્દ્રિયોને કાબુમાં રાખો. જીભ જે સંયમ રાખો, સંયમ કયો તો ભલે અને ઇન્દ્રિયું જીત કહાવો તોય ભલે, બધી ઇન્દ્રિયોને કાબુમાં રાખો. હરિના ગુણ ગાવાને ગૌરાવા, જીભ ઇન્દ્રિયનો વિવેક કોઈ દી આ જીભ ઇન્દ્રિયથી આમાં વ્યક્તિનું કોઈ દી અહિત ન થાય, કોઈ જીવાતમાં દુઃખી ન થાય, આમાંથી શબ્દ નીકળે. હા, ઇન્દ્રિયને તમે જીતો. અને સ્વાદિષ્ટ ઓયલું ખાવું છે, કોયલું ખાવું છે, કોયલું, એવો સ્વાદ વારંવાર કે ઓહો જલેબી ખાધા વગર તો નહીં હાલે. મન એ પ્રત્યે આસક્ત ન રહે. પછી ગમે એ ઇન્દ્રિય હોય તો ઇન્દ્રિય જીત પોતે બનો. અને ઇન્દ્રિય જીત બનશો ને તો જ જીતેન્દ્રિય કહેવાય. આપણે જીતેન્દ્ર થઈશું તો જ જીતેન્દ્રિય કહેવામાં આવશે, નહીતર નહીં આવે. પછી એને કીધું કે જીરે લાખા, 7મું લક્ષણ હું તમને બતાવું કે અડોલ ડોલે નહીં, અડગ મન કોઈ દી ડગે નહીં. સવારામ બાપાને ભજનની કડી છે એમ મનને કોઈ દી ડોલાવું નહીં. આ હાંસું આ હાંસું, ખોટા કડસા ન મારવા. તમામ સંતોના પુરાવા છે. અજંપા જાપના શ્વાસ ઉશ્વાસનું ભજન છે. આ અંતર્મુખ થવાનું કીધું છે. અને ઘટ મંદિર સિવાય સંતોએ કીધું કે ઈરે મંદિરેથી પાછો વળ્યો પછી લખરે 84માં જાય. ગુરુજી માર્યા ભૂલા નર ભ્રાત્યુમાં ભટકાણા. એટલે પારક્યા મંદિરીએ, પોતાના મંદિરે એની પત્ની જ પાળતો, પરક્યા મંદિરે પૂજવા જાય. એમ પોતાના મંદિરની ખોજ નથી કરતા. હા, અંદર ઓલું કરતા ને. જે સદગુરુ મહારાજે આપણને જે અજંપા જાપ આપ્યા છે, જે ભજન આપ્યું છે, જે રેણી આપી છે, જે સંયમ આપ્યો છે, જે જુક્તિ બતાવી છે, એ જુક્તિ કરી અને જે શ્વાસ ઉશ્વાસની ક્રિયા બતાવી છે, જે ઘરે જે રીતનું બતાવ્યું છે, એમાં મનને ડોલાયા વગર, બંબી ખોટી માર્યા વગર જે મારા ગુરુએ કીધું છે ને, એ હોળવાળના માથે રતી છે. એવો વિશ્વાસ અને ભરોસો રાખી અનિરામ કરે જાઓ. મનને કોઈ દી ડગાવો નહીં. એને કીધું કે અડગ મન કોઈ દી ડગે ને એમ કીધું. તો આને કીધું કે મનને ખોટી ઋતુ ડોલાવું નહીં. પછી જીવનમાં આવરણ આવે પછી મન મને ડોલવા કે હાળું કેમ હશે. ઓલા કો કેમ કે ને કે એમ ન હોય, ભલામણા તમે જો આ કેવું, આ નકર તમારે સારું થતું પણ આમાં ગયા પછી તમારે આમ થયું, ગુરુ કરાવ્યા પછી હાળું હાસું હોય છે. હવે તમે એક સમજો કે સત્યના માર્ગે જવામાં ભગવાન મારો નાથ દીનો નાથ રાજી છે. એ આપણને અવતાર લઈને પાછો માર્ગ બતાવી જાય. રામદેવ પીર બાપુ, કૃષ્ણ ભગવાન ગીતામાં હું બતાવી ગયા, એ પ્રમાણે હાલો ને. પછી આપણે એમ કેવું તમને નડે છે, પોતાનું કર્મ નડે. કર્મ કરે ને કર્મ ભોગવે છે. આખી મૃત્યુ લોકનો સિદ્ધાંત હતી છે રામ, કર્મ કરો ને કર્મ ભોગવો. એટલે મારા કર્મને આધીન છે. પોતાનો દોષ માનવાનો અને હામા માણાનો ગુણ જોવાનો. અને પોતાનો અવગુણ જેટલો જોઈશું એટલો જ આપણા ભીતરમાં, એટલે આપણા ચિત્તમાં એટલો ઉઘાટ થાય છે. એટલે એને કીધું મનને કોઈ દી તમારે ડોલાવું નહીં. ભલે ઇન્દ્રની અપસરા તમને લલચાવે. હમણાં આપણે શરૂઆતમાં વાત કરી હતી ને કે ગમે એ થાય બધામાં સામે ગમે હોય તેમાં ભગવાનનું રૂપ જોવાનું, માં જગદંબાનું રૂપ જોવાનું, મારા ભગવાનનું રૂપ જોવાનું. હા, ઓલા હોની ઘોઈને કરવાનું. આપણે ઘણી દાન કહેવી છે કે ભાઈને ઘરે કાંક આર્થિક પરિસ્થિતિ મોળી આવી અને હારી હતી ત્યારે ગણપતિ બનાવ્યા, ઉંદરડો બનાવ્યો ને બધું બનાવ્યું, અને પરિસ્થિતિ મોળી આવી હોની દુકાને વેચવા ગયા. તાકે ઉંદરડાના ₹1,00,000 અને ગણપતિના 50,000. એ કે ઉંદરડો તેનું વાહન છે એના ₹1,00,000 અને ભગવાન છે એના 50. પણ ઓલો ઉંદરડો 3 તોલાનો છે ને ગણપતિ 2 તોલાના છે. એટલે ઓલાને ઘાટ ઉપર દ્રષ્ટિ નથી, એની અઘાટ ઉપર દ્રષ્ટિ. સમજ્યા? એમ આપણે ઘાટ ઉપર દ્રષ્ટિ નહીં રાખી, માત્ર બીબાનો ફેર છે. માંસના લોસા સિવાય શું છે બાપુ? હા, નારી હોય કે નર હોય, ગમે એ હોય ને, મારો ભગવાન બધામાં છે, માં જગદંબા બધામાં છે. કોઈ દી મન કોઈ દી ડોલવું ન જોઈએ. ભલે પછી ઇન્દ્રના અપસરે આવીને લલસાઈ લેતી, અરે ગમે એ થઈ જતું થાય નહીં. હા, પોતાને હું શિષ્ય કોનો છું? હા, મારામાં રૂવાડા ફેર પડે ને તો ધિકાર છે. આ દુનિયા, આ ધરતી માતાને કહેવું પડે મને આમાં હમાઈ લે બાપુ. હા, અને ધરતીના ધડે બંધાઈ જવું પડે બાપુ. અને નબળા ધંધામાં તો જો ક્યારેક કોઈ આપણને આંગળી ચીંદે ને તો ધિકાર છે આપણા ગુરુને. કોઈ દી નો એ કરાય.
હા, અને આપણી જેવો કોઈ પાપી નથી બાપુ. અને આ પૃથ્વી માતા પીડાયતી હોય ને તો આપણીથી પીડાય છે, બીજાથી નહીં. આપણી જેવા પાપીઓથી પીડાય છે બાપુ. આપણી એવી કુદ્રષ્ટિ થતી હોય તો હા, એવું ખાસ યાદ રાખજો. અને કહેવાય કે આ માતાજી પરમારથી છે, અને પરમારથનું કાર્ય કરે છે, અનુસ્વાર્થનું કરું છું. મારી જેવો કોઈ પાપી નથી. અને બાકી આ બધું દુનિયામાં જે જોઉં છું એ મારી સિવાયના બધા પરમારથી છે, અને હું જ સ્વાર્થીઓ છું. પોતાનો જ તે દોષને અવગુણ જોવાનો રહેશે, તો જ તે ભક્તિ માર્ગની અંદર આપણને કાંક થોડુંક સમજાશે, નહીતર નહીં સમજાય. પછી એને કીધું કે 8મું લક્ષણ હું તમને બતાવું. હે જીરે લાખા, 8મું લક્ષણ ધીરજને ઉરમાં તમે વસાવો. ધીરજને ધારણા, ધ્યાનને ધારણા કાયમ રાખવી. પાનભાઈ ગંગા સતીમાં લોયણ માને આ ગાઈ ગયા છે. અને ધીરજ તો આમ બહુ રાખવી જોઈએ. આપણે ગુરુ ઉપદેશ લીધો ને થોડોક ટાઈમ તો એવી પોતાની લો લગ્ન હોવી પડે, લોયણ જેવી, કે ઉપદેશ દીધી ને તરત જ લાગી ગઈ. એ પ્રમાણે તો આપણે પાછું હોતું નથી. હવે અત્યારે તમે આમ ભાઈ કે 1000 લીટર પાણી એક વરાનું તમે પાઈ દો છો, 1000 લીટર પી જાય, પછી કેરીઓ આવે તો એક દીમાં 1000 લીટર પાઈ દો કેરીઓ આવે. ધીરજ રાખવી પડે, ઋતુ વગેરે કોઈ દી ફળ ન લાગે. એમ લાયકાત આપણી થાય છે ને એટલે ઈશ્વર આપણને જે આપણી લાયકાત છે એ પ્રમાણે આપણને મીકી જ દેશે. ધીરજ રાખો, ડિગ્રીને અભ્યાસ કર્યા જાઓ, જેવી આપણી લાયકાત છે એવું ઈશ્વર આપણને આપી રહી છે. ધીરજને ધારણા કાયમ રાખવું પડે. અને 9મું પોતાના ઘટમાં, 9મું હું તમને બતાવું. એ લાખા 9મું દિયા હૃદયમાં ધરીએ. દિયાનો ભાવ ભક્તિનો હૃદય છે. દિયા રે ડાળીને ધર્મ એના મૂળ, સાઈ મુજે મેરું કરો તો એસા સંત મિલત હે. નેણાથી નીરખું ભરપૂર ચેલાણી બાપુનું છે ને. હા, એને કીધું કોણ તારી વાડી ખાવન, કોણ વિસ્તારા, કોણ રે ડાળીને કોણ એના મૂળ. એટલે એને કીધું સત મારી વાડી ખાવન ને વસન વિસ્તારા, દિયા ડાળીને ધર્મ એના મૂળ, સાઈ મુજે મેરું કરો તો એસા સંત મિલત હે. એટલે હંમેશની માટે જીવ માત્ર ઉપર દિયાનો ભાવ રાખવો. ગમે એ રીતે દિયા પોતાના ઘટમાં. અને જેટલું ભજન કરશું ને એ ભાવ હશે ને તો બાપુ આવી જ જશે. સ્વાર્થ નહીં હોય ને તો, નહીતર બે મન હશે ને તો નહીં આવે. આજે અમે દાદાને અમે સત્સંગ કરતા ત્યારે હું વાત કરતો હતો કે આપણા છોકરા અને સામે વાળો બીજો છોકરો ઓળખતા ન હોય, બે સામે ગાડીઓ ભટકાડી હોય, ઓલા છોકરાને વધારે વાગ્યું અને આપણા છોકરાને ઓછું વાગ્યું હોય, તો આપણે છોકરો માન્યો એટલે ઓલો બિચારાને પીડ્યો રહેવા દે, આપણે આપણા છોકરાને લઈને વહી જઈએ ને એમાં આપણને ભગવાન દેખાણું, બેમાં એક રૂપ દેખાણું. અને જો દેખાણું, અને જેને દેખાણું છે ને બાપુ એને પારક્યા પોતાના કર્યા, પોતાના પારક્યા કર્યા. આપા જાદરાએ બાપુ પોતાનો સજીવન એકનો એક દીકરો હતો ને, અને મરણ પથારીએ પીડ્યો, અને મરણ પથારી હતો ને એને પારક્યો હતો, એ સજીવન કરી દીધો ને. એ દિયાનો ભાવ છે બાપુ. હા, અને અનેક મહાપુરુષો જોવો તમે. એટલે જીવનની અંદર દિયાનો ભાવ એ 9મું લક્ષણ છે. અને 10મું લક્ષણ એને કીધું હે લાખા, 10મા લક્ષણે સમદ્રષ્ટિ પૂરા કહાવે અને ખરા વૈરાગ્ય કહેવાય. 10મું લક્ષણ એને એ બતાવ્યું કે સમદ્રષ્ટિ. હમણાં તો આપણે વાત જ કરી રહ્યા છીએ કે બધામાં મારો ભગવાન, કોઈ ઊંચું નથી, કોઈ નીચું નથી, કોઈ નાનું નથી, કોઈ મોટું નથી, આ બધામાં મારો ભગવાન છે. તો જો આ ભાવ, આ 10 લક્ષણ જો પોતાના જીવનમાં આવે તો કે પૂરો વૈરાગી, એ ખરો વૈરાગી. આ ખરાનો અર્થ હાચો થાય, એટલે હાસો વૈરાગી છે. જો આપણે હાસું વૈરાગી બનવું હોય તો આ 10 લક્ષણની મહેનત કરવી જોઈ. પછી એક વિદ્યાર્થી હોય એને કીધું હોય કે ભાઈ અસકે હમણે પરીક્ષા આવે છે PSI ની, એમાં 10 પ્રશ્ન પૂછાવાના છે, જો એ 10 તું પાકા મોઢે કરી નાખીને એના જવાબ તને દઈ દે તો તું પાસ. તો એ રાતને દી એક મહેનત કરી લે ને, બસ એવી આપણા જીવનમાં આમ છે ને આમ વાળવાનું છે. એમાં 10 લક્ષણ આપણા જીવનમાં આવે, એ ભગવાનને આપણે પ્રાર્થના કરવાની છે, પ્રભુ મારા જીવનમાં 10 લક્ષણો મને પ્રગટ થાય અને આવે એવું મને જ્ઞાન આપ, એવી બુદ્ધિ આપ, એવા સારા વિચારો આપ, એવું મારા જીવનમાં વૈરાગ્ય બનાય અને એવું મારું જીવન પ્રફુલ્લિત બનાય, જેથી કરી આનું આ કાર્યની અંદર સફળ બનવું. એટલે એને કીધું કે જીરે લાખા 10 લક્ષણ જેના ઉરમાં વસે છે એને કહીએ મોક્ષના અધિકારી.
આ 10 લક્ષણ જો જેનામાં પરિપૂર્ણ હોય ને પછી એને લાયકાત મળી જ જાય, ઈશ્વરની સહાય થઈ જાય છે. હા, સતગુરુ સાહેબે સહાય કર્યા ને પ્રેમ જ્યોત પ્રકાશી. હા, એ લોયણમાં સહાય કરી દીધી. આ 10 લક્ષણ જો જેના જીવનમાં ઉરમાં એટલે પોતાના ઘટમાં પૂરેપૂરા છે, એ મોક્ષનો અધિકારી છે. શેલણસિંહની સતી હા લોયણ બોલ્યા. હા, એને કીધું પછી એના જીવનમાં એને જે કીધું ને એ પ્રમાણે જો આપણે વર્તીએ તો આપણા જીવનમાં કાંક ઉર્મી આવશે. અને એને કીધું કે શેલણસિંહની સતી લોયણ બોલ્યા, જેણે અહમ ભાવ નાખ્યો હા વિતારી એટલે વિંધી નાખ્યો, એટલે પોતાના જીવનમાં અહમ ભાવ કોને કહેવામાં આવે છે? કરતાપણાનો ભાવ છે ને અહમ ભાવ આવે છે, એને અહમ ભાવ કહેવાય કે મેં કર્યું, હું કરું છું. કરતા કોઈ પણ કાર્યની અંદર આ અહમનો કોટો ફૂટે એટલે એને પોતાને અહમ ભાવ કહેવામાં આવે છે. આ 10 લક્ષણોની ભક્તિ લોયણમાં લાખાને સમજાવી અને એ આપણા સારું થઈ લોયણમાં એઠી પરસાદી મેકતા ગયા છે. લાખો તો એ 10 લક્ષણોના અધિકારી થઈ અને એ પદને પામી ગયા છે. આપણી જેવાને અભ્યાસ સારું થઈને મોટો પરમારથ લોયણમાં કર્યું. એટલે સંતોએ કીધું સંત બળે પરમારથી શીતલ વાકો તપત બુઝાવે ઓરન કી દે દે અપનો રંગ. હા, પોતાની તપત એને બુઝાવી, યોગ કરી અને એને આનંદ મેળવો, મીઠાશ લીધી અને આપણી જેવા સારું થઈ અને લોયણમાં એ વાણી ગાઈ ગયા. હા, એટલે આપણે ભલે પરિપૂર્ણ લક્ષ્ય આપણામાં ન આવે તો કાંઈ નહીં, પણ મહેનત કરવી એ જરૂરી છે. આ જન્મે નહીં તો ઓલા જન્મે, ઓલા જન્મે નહીં તો ઓલા જન્મે ભગવાનને કેવું, પ્રભુ જન્મ જન્મ મને હરિના ગુણ ગાવાની મને તક આપ. અને આ કણે આપણે સત્સંગ પૂરો કરીએ. સતગુરુ દેવની જય, રમણીક સાહેબની, અમર સાહેબની, ઉમેશ્વર મહારાજની, રામા પીરની, સનાતન ધર્મ ગત ગંગા વિશ્રામ બાપાની જય, મહેશ્વરી માતની.